morning, students. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. Hope you have completed your exercise from ABG analysis. Good morning, ma'am. Good morning. So let's start today. New chapter. That is chapter 10, Vital Signs and Lab Reference Intervals or Lab Values. This is also important chapter. આ chapter ની અંદર આપણે દરેક vital signs છે એની normal value જોઈશું, એની abnormal ક્યારે abnormal હોય, what are the reasons for its abnormality, એવું બધું આપણે જોઈશું. લેબ વેલ્યુઝ ના રેફરન્સીસ જોઈશું. જેટલા પણ લેબ વેલ્યુઝ છે, આપણે બ્લડ રિપોર્ટ્સ કરાવીએ છીએ તો અલગ અલગ CBCs છે, પછી WBCs ની નોર્મલ વેલ્યુઝ છે, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, જેટલી બી નોર્મલ વેલ્યુઝ છે લેબ વેલ્યુઝ, એ બધી જ આપણે આમાં સ્ટડી કરીશું. The priority concept for this chapter is cellular regulation and perfusion. એનો priority concept છે, એટલે આ ચેપ્ટરમાં આની ઉપર priority થોડીક વધારે આપવાની. Okay, so let's start. Vital signs. Tell me how many vital signs are there? Okay, online students. Heart rate, BP, temperature. Then Pain. okay, Oxygen. okay. Ashvikram. 5 છે. Temperature, BP, respiration, pulse, and temperature. Pain. Okay, there are total 6 vital signs. TPR, BP. First of all, એવું યાદ રાખવાનું. TPR, temperature, pulse rate, respiratory rate. BP. Fourth is SpO2, that is pulse oximetry, and sixth is pain. So 6 vital signs are there. You have to remember these 6 vital signs. Vital signs includes TPR, BP, oxygen saturation, that is pulse oximetry, and pain assessment. એ vital signs ની અંદર આવે છે. જ્યારે પણ તમારે vital signs ની વાત આવે ત્યારે આ vital signs યાદ રાખવાના કે હા આટલી vital signs છે, vital છે, important છે પેશન્ટ માટે. એના પરથી તમને બધું બહુ આઈડિયા આવી જાય. That's why it is called as vital signs. ગાઈડલાઇન્સ ફોર મેજરિંગ વાઇટલ સાઇન્સ. આ વાઇટલ સાઇન્સ લેવા માટેની અમુક ગાઈડલાઇન્સ છે કે કેવી રીતે તમારે વાઇટલ સાઇન્સ મેજર કરવાની, શું ધ્યાન રાખવાનું. સો first is initial measurement of vital signs provides baseline data on the client's health status and is used to help identify changes in the client's health status. Initial measurement. તમે પહેલા કોઈ પણ ક્લાયન્ટનું પહેલા જ વાઇટલ સાઇન્સ લેશો. આપણે હોસ્પિટલમાં ગમે ત્યાં જઈએ છીએ, પહેલા આપણે શું વાઇટલ સાઇન્સ ચેક કરે છે, એના પરથી તમને ક્લાયન્ટનું હેલ્થ સ્ટેટસ આઈડેન્ટિફાય થાય, કેવા ચેન્જીસ થયા છે, શું પ્રોબ્લેમ્સ થયા છે, તમને વાઇટલ સાઇન્સથી બ્રીફ આઈડિયા આવી જાય. That's why it is so important part. Some vital signs measurements, that is temperature, pulse, respiration, BP, pulse oximetry, may be delegated to assistive personnel, but the nurse is responsible for interpreting the findings. Vital signs કોણ લઈ શકે છે? હા, ઇનિશિયલ અસેસમેન્ટ આરએન કરે, પણ વાઇટલ સાઇન્સ યુએપી પણ લઈ શકે છે. પણ એનું કામ ખાલી વાઇટલ સાઇન્સ લઈને લખવાનું અને આરએન ને ઇન્ફોર્મ કરવાનું છે. એ ડિક્રીઝ થયા છે, ઇન્ક્રીઝ થયા છે, પ્રોબ્લેમ થયો છે, એ ઇન્ટરપ્રિટ કરી શકે યુએપી? No. નો. No. એ ઇન્ટરપ્રિટિંગ નું કામ કોનું છે? આરએન નું ઇન્ટરપ્રિટિંગ નું કામ છે. એનું કામ ખાલી લઈ આવવાનું છે અને તમને ઇન્ફોર્મ કરવાનું છે. હાર્ટ રેટ 36 આવી છે તો એ ખાલી લઈને તમને કહેશે કે 36 આવી. એને એવું નહીં ખબર પડે કે ઓછી છે, વધારે છે, શું પ્રોબ્લેમ છે. એનું ખાલી લેવાનું કામ છે, ઇન્ટરપ્રિટ આપણે કરવાનું છે. The nurse collaborates with the PHCP in determining the frequency of vital sign assessment and also makes independent decisions regarding their frequency on the basis of client status. જે આરએન છે, નર્સ છે, એ પીએચસીપી જોડે કોલેબોરેટ કરીને બંને મ્યુચ્યુઅલી ડિસાઇડ કરે છે કે પેશન્ટના કેટલા ફ્રીક્વન્સીમાં આપણે વાઇટલ સાઇન્સ લેવાના છે. એવરી 2 અવર, 4 અવર, 6 અવર, ઓન શિફ્ટ ઓફ ડ્યુટી ચેન્જ થાય ત્યારે. એટલે એ બંને ભેગા થઈને ડિસાઇડ કરે છે કે આપણે કેટલી ફ્રીક્વન્સીમાં લેવાનું છે. અને નર્સ જોડે એટલો રાઇટ પણ છે કે એ જાતે પણ ડિસિઝન લઈ શકે છે ક્લાયન્ટના સ્ટેટસના ઉપર. નર્સને એવું ફીલ થાય છે કે ક્લાયન્ટનું સ્ટેટસ એટલું બધું સારું નથી, તો એની જાતે ને જેટલી વાર, 2 વાર, 4 વાર, જેટલી વાર લેવું હોય એટલી વાર લઈ શકે છે. એ ઇન્ડિપેન્ડન્ટલી ડિસિઝન લઈ શકે છે. The nurse ensures that the vital sign measurements are documented correctly and reports abnormal unexpected finding to the PHCP. નર્સ એટલું મેક શ્યોર કરે કે જેટલા પણ વાઇટલ સાઇન્સ લીધા છે, એને પોતે લીધા છે કે યુએપીએ લીધા છે, જેને પણ, એ પ્રોપરલી ડોક્યુમેન્ટ થયા છે.
36 આવ્યું છે તો 36 જ લખ્યું છે, 46 કે 56 નથી થઈ ગયું. તો પ્રોપર જે ડોક્યુમેન્ટેશન થવું જોઈએ એ પ્રોપર થયું છે એ પણ એન્શ્યોર કરવાનું. કોઈ એબનોર્મલ ફાઇન્ડિંગ્સ આવે છે એના વાઇટલ સાઇન્સમાં, કશાક અનએક્સપેક્ટેડ ચેન્જીસ થાય છે, સડનલી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થયું છે, તો એ બધું જ કોને રિપોર્ટ કરવાનું? TSCP ને રિપોર્ટ કરવાનું. યસ. When vital signs are measured, vital signs, ચલો મને કહો ક્યારે ક્યારે આપણે vital signs લેવાના હોય? ઓકે, ઓન એડમિશન, પછી Post procedure initially. યસ, બિફોર સર્જરી એટલે પ્રી ઓપરેટિવ, પોસ્ટ ઓપરેટિવ, બિફોર એની પ્રોસિજર, પ્રી પ્રોસિજર, each પછી shift પહેલા ઈચ લેવાના. શિફ્ટ. બ્લડ Sorry? ટ્રાન્સફ્યુઝન કરીએ ત્યારે. હા, ડ્યુરિંગ એટલે બિફોર, આફ્ટર કે ક્યારે લેવાના? Before Blood and after. Before and before, during during and and after. after. ત્રણેય વખતે વાઇટલ્સ લેવાના. પછી કોઈ After suction. યસ, ધેટ ઇઝ પોસ્ટ ઓપરેટિવ આવી ગયું, આફ્ટર સર્જરી. shifting time ક્યારે? shifting time like ICU થી પેશન્ટ લઈને આવીએ છીએ આપણા ડિપાર્ટમેન્ટમાં આવી ગયું then. યસ, હા, ડ્યુરિંગ, આફ્ટર શિફ્ટિંગ ઓર બિફોર શિફ્ટિંગ પણ લેવાનું હોય. તમે રિસીવ કરો એ પહેલા પણ તમે લઈ લો છો વાઇટલ્સ, અને શિફ્ટ કરતી વખતે પણ લઈને જ શિફ્ટ કરો છો. પછી Suction before suction after suction. ધેટ ઇઝ પ્રી પ્રોસિજર ઓર આફ્ટર પ્રોસિજર. પ્રોસિજરમાં જઈ જાય સક્શનિંગ ને બધું. યસ, સર્ટેન મેડિકેશન્સ તમારે આલવાની હોય, જે વાઇટલ સાઇન્સને જોઈને આપવાની હોય, તો એમાં બિફોર ગિવિંગ મેડિકેશન્સ અને આફ્ટર ગિવિંગ મેડિકેશન્સ પણ તમે ચેક કરશો. પછી okay, let's start. When to measure the vital signs? First, on initial contact with the client. Example, when the client is admitted to the healthcare facility or clinic visits or home care visit. તમે પહેલી વખત જેવું ક્લાયન્ટને મળો છો એ વખતે વાઇટલ્સ ચેક કરશો. એ એડમિટ થાય ત્યારે પણ ખાલી ફોલોઅપ માટે કે ઓપીડીમાં મળવા હોય ત્યારે પણ વાઇટલ સાઇન્સ ચેક થાય છે. અને હોમ કેર વિઝિટ્સ માટે પણ જાય, જે કમ્યુનિટી હેલ્થ નર્સ છે એ ઘરે જઈને વિઝિટ કરે ત્યારે પણ પહેલી ઇનિશિયલ કોન્ટેક્ટમાં એ પહેલા વાઇટલ્સ લે. ડ્યુરિંગ ફિઝિકલ અસેસમેન્ટ ઓફ ક્લાયન્ટ, જ્યારે ઇનિશિયલ, ફોર એક્ઝામ્પલ ઓપીડીમાં ક્લાયન્ટ આવ્યું છે બતાવવા, ઇનિશિયલ આવ્યું ત્યારે વાઇટલ સીધા, અને પછી જ્યારે વોર્ડમાં આવશે ત્યારે તમે અસેસમેન્ટ કરશો આખું ફિઝિકલ અસેસમેન્ટ, ત્યારે પણ ફરી વાઇટલ્સ લેશો. બિફોર એન્ડ આફ્ટર એન ઇન્વેઝિવ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર ઓર સર્જિકલ પ્રોસિજર, દેટ ઇઝ પ્રી ઓપરેટિવ અને પોસ્ટ ઓપરેટિવ. કોઈ ઇન્વેઝિવ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર કરવાની હોય કે સર્જરી કરવાની હોય, એના પહેલા અને પછી પણ આપણે વાઇટલ્સ લઈએ છીએ. During the administration of medication that affects the cardiac, respiratory or temperature controlling functions. એવી કોઈ મેડિકેશન્સ આપો છો કે જે હાર્ટ પર, રેસ્પિરેટરી રેટ પર કે ટેમ્પરેચર પર ઇફેક્ટ આપે છે. ફોર એક્ઝામ્પલ, in the client who has a fever, a client taking an antihypertensive medication or other cardiac medication. કોઈ ક્લાયન્ટને ફીવર છે, તમે એન્ટીપાયરેટિક આપો છો, તો પહેલા તમે ચેક કર્યું આટલું ટેમ્પરેચર છે એટલે તમે ડિસાઇડ કર્યું કે તમારે એન્ટીપાયરેટિક આલવાના છે. એન્ટીપાયરેટિક આપ્યા પછી પણ તમે ચેક કરશો કે ઇફેક્ટિવ છે કે નહીં. કોઈ ક્લાયન્ટ એન્ટી હાઇપરટેન્સિવ મેડિકેશન્સ લે છે તો બ્લડ પ્રેશર પહેલા ચેક કર્યું, પછી તમને નીડ અરાઇઝ થઈ અને પછી તમે મેડિકેશન્સ આપ્યું, એની ઇફેક્ટિવનેસ ચેક કરવા કર્યું. કાર્ડિયાક મેડિકેશન્સ લાઈક ડિગોક્સિન આપી એને પહેલા Yes. હાર્ટ ચેક કરવું. હા, રિજોક્સિન આપી એના પહેલા હાર્ટ રેટ ચેક કરવી જોઈએ. કેટલી હોવી જોઈએ? એટલીસ્ટ 60. 60 તો હોવી જોઈએ. yes 60 beats per minute હોવી જોઈએ. If it is less than 60, then નહીં આપવાનું. Hold kar. હોલ્ડ કરવાની. You have to ask the PHCP કે સર 60 છે, what can I do now? પછી જે ઓર્ડર આપે એ ફોલો કરવાના. અને PHCP ઓલરેડી પહેલેથી એવું જ કીધું હોય કે આ પેશન્ટની અંદર 55 સુધી you can give digoxin અને 60 આવી છે તો શું કરશો? આપી દેવા. આપવાની. Because PHCP already prescribed કર્યું છે. So make sure all these things યાદ રાખવાની. May be required before, during and after administration of medication. Sometimes before or during or after medication administration પર vital signs લેવામાં આવે છે. Before, during, after a blood transfusion, whenever a client's condition changes or clients verbalize unusual feelings such as non-specific symptoms of physical distress, that is feeling funny or different, feeling sick. જ્યારે પણ ક્લાયન્ટની કન્ડિશન ચેન્જ થતી તમને લાગે ત્યારે પણ તમે વાઇટલ્સ લો છો, અને ક્લાયન્ટ સામેથી એવું કે મને કશું અજીબ ફીલ થાય છે, મને કશું સારું નથી લાગતું, તો ફોર યોર કન્ફર્મ
વાઇટલ્સ લો છો, એની હાર્ટ રેટ, એનું બ્લડ પ્રેશર, એનું રેસ્પિરેટરી રેટ, SpO2 એવું ચેક કરો છો, તો તમને આઈડેન્ટિફાય થાય કે શું થયું છે. Whenever an intervention, that is example ambulation, may affect the client's condition. ત્યારે પણ તમે કશીક ઇન્ટરવેન્શન કરો છો, લાઈક એમ્બ્યુલેટ કરાવો છો ક્લાયન્ટને, તો ક્લાયન્ટની હાર્ટ રેટ ચેન્જ થશે, એને બ્રીથિંગ પ્રોબ્લેમ હશે તો રેસ્પિરેટરી રેટ પણ ઇન્ક્રીઝ થઈ જશે, બ્લડ પ્રેશર પણ લો થઈ શકે છે, ઓર્થોસેટિક હાઇપોટેન્શન હોય તો તમે એવી કશીક ઇન્ટરવેન્શન કરી છે એના પછી પણ તમે ચેક કરો છો. Whenever fever or unknown infection is present, check vital signs every 2 to 4 hours. જ્યારે કોઈ ક્લાયન્ટને ફીવરની કમ્પ્લેન હોય તો તમે જોતા હશો, PHCP એવું કહે છે કે એવરી 2 અવરલી એનું ટેમ્પરેચર ચેક કરતું રહેવાનું, તો આપણને ખબર પડે, એવરી 1 અવરલી પણ ટેમ્પરેચર ચેક કરાવે. See clinical judgment, analyze Q box. So let's see the clinical judgment box. A client arrives from the post anesthesia care unit. It is given on yes. A client arrives from post anesthesia care unit, that is PACU, at 1300. What is that? 1300 શું છે? So કેવી ટાઈમ 1 PM ટાઈમ છે. તમારે એમ્પ્લેક્સમાં જ્યારે પણ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન આવા ટેબલ ફોર્મમાં આવશે, ટાઈમિંગ હશે તો ટાઈમિંગ આવી રીતે જ લખેલા હશે. તો તમને ખબર હોવી જોઈએ કે 1300 લખ્યું છે, દેટ ઇઝ 1 o'clock. PM AM એવું નહીં લખેલું હોય, ડાયરેક્ટ આવું જ લખેલું હશે. 24 અવર્સનું ફોર્મેટમાં હશે, કોલન કશું જ નહીં હોય, સીધું નંબર એવી રીતે જ લખેલો હશે. તો at 1300, that is at 1 o'clock, and the nurse is monitoring the vital signs. શિફ્ટિંગ વાળું પેશન્ટ છે. પેશન્ટ પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટમાંથી તમારી જોડે વોર્ડમાં આવે છે 1 વાગે, તો એ વખતે તમે વાઇટલ સાઇન્સ લો છો. ઓબ્વિયસલી રિસીવ કરતી વખતે આપણે વાઇટલ સાઇન્સ લઈએ છીએ. તો એટ 1 o'clock 13 કેટલું છે ટેમ્પરેચર? 37.2 ડિગ્રી સેલ્સિયસ, ઓર ઇન ફેરનહીટ ધેટ ઇઝ 98.9. હાર્ટ રેટ એની 98 બીટ્સ પર મિનિટ છે, રેસ્પિરેટરી રેટ 14 બ્રીથ્સ પર મિનિટ છે, બ્લડ પ્રેશર 142/78 mm of Hg, oxygen saturation that is 95 on 3 liter of oxygen via nasal cannula. ઓક્સિજન સેચ્યુરેશન 95 પર છે, બટ 3 લીટર પર O2 સપ્લાય ચાલુ છે વાયા નેઝલ કેન્યુલા. હવે 13:30, વોટ ઇઝ ધેટ? 1:30 PM, યસ. તો અડધા કલાક પછી એને ફરીથી વાઇટલ્સ લીધા, બીકોઝ હમણાં જ શિફ્ટ થયું છે આઈસીયુ માંથી, પોસ્ટ એનેસ્થેસિયા સર્જરી પછી આપણે રિકવરી રૂમમાં રાખીએ છીએ, દેટ ઇઝ ધ પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટ, એમાંથી હમણાં જ રિસીવ થયું છે. સો આપણે ક્રિટિકલ છે પેશન્ટ, આપણે એવરી હાફ એન અવર 15 મિનિટ્સ એવું લેવું પડે વાઇટલ્સ. તો અડધા કલાક પછી નર્સે વાઇટલ્સ લીધા, તો ટેમ્પરેચર 36.8 આવ્યું, દેટ ઇઝ 98.2 ડિગ્રી ફેરનહીટ. હાર્ટ રેટ 118 beats per minute આવ્યું, રેસ્પિરેટરી રેટ 18 breaths per minute છે, બ્લડ પ્રેશર 95/54 mm of Hg, ઓક્સિજન સેચ્યુરેશન that is 92 on 3 liter of oxygen via nasal cannula. તો કયા વાઇટલ સાઇન્સમાં ચેન્જીસ થયા છે? 1:30 કયા વાઇટલ સાઇન્સ પર ચેન્જ થયા છે? 130 માં થયા છે. SpO2, pulse and respiration. SpO2, pulse and respiration. Okay. SpO2 ચેન્જ થયું છે, that is one thing. Pulse 92 ચેન્જ થયું છે, અને રેસ્પિરેટરી રેટ 18. It is normal or abnormal? નોર્મલ છે, હજુ નોર્મલ જ છે, ભલે ચેન્જ નોર્મલ થયું છે. છે પણ નોર્મલ છે, આપણે એને એલિમિનેટ NBP. કરી શકીએ. બીપી ચેન્જ થઈ ગયું છે, યસ. સો આ 3 વાઇટલ સાઇન્સ ચેન્જ થયા છે, તો એના પરથી તમારે એનાલાઇઝ કરવું પડશે કે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ થયો છે. લેટ્સ રીડ ફર્ધર. On analysis of the data, the client's vital signs are showing a significant change, particularly the blood pressure, heart rate, and oxygen saturation level. Giving the significant change and considering the client had a surgery, the nurse analyzed these cues as an indication of post-operative bleeding. Client already surgery થઈ હતી અને બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું છે. બ્લીડિંગ થાય એટલે બ્લડ પ્રેશર વોલ્યુમ ઓછું થઈ ગયું એટલે બ્લડ પ્રેશર ડ્રોપ થયું. એઝ અ કમ્પેન્સેટરી મિકેનિઝમ હાર્ટ રેટ શું થઈ? ઇન્ક્રીઝ. હા, અને બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, ફ્લોઈંગ બ્લડ જ ઓછું છે તો સેચ્યુરેશન પણ ઓછું થશે. તો નર્સને આ રિપોર્ટ્સ જોઈને, વાઇટલ્સ જોઈને ખબર પડી ગઈ કે ક્લાયન્ટને ક્યાંક બ્લીડિંગ થાય છે. સો તરત જ એ અકોર્ડિંગ ટુ ધેટ ઇન્ટરવેન્શન્સ રહેશે. તો તમારા એક્ઝામમાં ક્વેશ્ચન્સ બી આવી રીતે પૂછાશે. તમારી આગળ વાઇટલ સાઇન્સ હશે, તમારે એનાલાઇઝ કરવાનું છે કે ક્લાયન્ટને શું પ્રોબ્લેમ હોઈ શકે છે. એના અકોર્ડિંગ ટુ તમે PHCP ને ઇન્ફોર્મ કરશો. તો તમને આવી ક્લિનિકલ જજમેન્ટ તમારામાં ડેવલપ કરવાનું છે. તમને જોઈને ખબર પડવી જોઈએ કે હા,
આવી સિચ્યુએશન છે, સર્જરી થયેલી છે, આવું ચેન્જ થયું છે, તો બ્લીડિંગ નું જ રિસ્ક હોય ત્યારે જ આવું થાય. સો આના પરથી ખબર પડી ગઈ. સો ખાલી વાઇટલ સાઇન્સ ચેન્જ થાય એના પરથી ખબર પડી કે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ટેમ્પરેચર. ફર્સ્ટ વાઇટલ સાઇન્સ. આપણે વાઇટલ સાઇન્સ નું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. એના ગાઈડલાઇન્સ શું છે, કયા ટાઈમે આપણે મેજર કરવાના, ક્યારે ક્યારે આપણે મેજર કરીએ છીએ. નાઉ લેટ્સ સ્ટાર્ટ with the first vital sign, that is temperature. In the literature, variations regarding the normal range of body temperature are noted. According to 2020 WebMD, the normal body temperature can fall within a wide range from 97.0 degree Fahrenheit to 99.0 degree Fahrenheit, and in Celsius 36.1 degree Celsius to 37.2 degree Celsius. એનો મતલબ એવું કહેવા માંગે છે કે આપણે બોડી ટેમ્પરેચર હોય ને એની આઈડિયલ વેલ્યુ ના હોય. સીધું કોઈ એવું ના કહી શકે કે નોર્મલ બોડી ટેમ્પરેચર ઇઝ 98.0 ડિગ્રી ફેરનહીટ. દરેકનો અલગ અલગ હોય. there is a range. દરેકના બોડી ટેમ્પરેચર, નોર્મલ બોડી ટેમ્પરેચરની અલગ અલગ વેલ્યુઝ આવે છે. સો there is one range. આઈડિયલ વેલ્યુ ના હોય, એની એક રેન્જ હોય. ફેરનહીટમાં રેન્જ શું છે? 97 ટુ 99. અને સેલ્સિયસમાં કેટલી છે? 36.1 ટુ 37.2. બંને વેલ્યુઝ તમારે યાદ રાખવી પડશે. અગર બંને યાદ નથી રહેતી તો એક રાખવાની અને પછી તમને કન્વર્ઝન આવડવું જોઈએ. બીકોઝ ઇન એક્ઝામિનેશન ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમને દરેક વખતે વેલ્યુ ફેરનહીટમાં આપશે કાં તો દરેક વખતે સેલ્સિયસમાં આપશે. અમુક વખતે ફેરનહીટમાં પણ આપે, અમુક વખતે સેલ્સિયસમાં પણ આપે, અને અમુક વખતે બંને કમ્બાઈન પણ આપે. પણ તમને ખબર પડવી જોઈએ કે ધીસ ઇઝ નોર્મલ ઓર એબનોર્મલ, હાઇપોથર્મિયા છે કે હાઇપરથર્મિયા છે. તમને નોર્મલ વેલ્યુ ખબર હશે તો જ આઈડેન્ટિફાઈ થશે કે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે. સો આ નોર્મલ વેલ્યુઝ તમારે યાદ રાખવાની છે. તમારું જે સ્ટડી ટેબલ છે જ્યાં તમે હવે બધું સ્ટીક કરો છો, સો હવે ચાર્ટમાં ટેમ્પરેચરની વેલ્યુ એડ કરીને લખી દેવાની. અત્યાર સુધી તમે બધા જ ઇલેક્ટ્રોલાઇટ્સની નોર્મલ વેલ્યુ લખી દીધી, પીએચ, HCO3, CO2, PaO2 ની નોર્મલ વેલ્યુ લખી, હવે ટેમ્પરેચરની પણ અંદર એડ કરી દેવાની. એની લિંક છે જેની અંદર તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે અબાઉટ ધીસ નોર્મલ રેન્જ ઓફ ટેમ્પરેચર. A person is considered to have a fever if they have an elevated temperature, feel warm to touch, report feeling feverish, have a flushed face, glassy eyes or chills. આપણે ક્યારે કહીએ કે પેશન્ટને ફીવર છે? જ્યારે એનું બોડી ટેમ્પરેચર એલિવેટેડ હોય, જ્યારે એને આપણે ટચ કરીએ તો આપણને વોર્મ ફીલ થાય, એને પોતાની એવી ફિલિંગ આવે, ફીવરિશ જેવી ફિલિંગ આવે, એને જેવું લાગે કે મને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું છે, એકદમ ફ્લશ્ડ ફેસ દેખાય, ગ્લાસી આઈસ દેખાય, અને એને ચીલ્સ આવતા હોય, ઠંડી લાગતી હોય. સો એના અકોર્ડિંગ આ બધા સાઇન્સ પરથી આપણે એને કહી શકીએ છીએ કે ક્લાયન્ટને ફીવર છે, એનું ટેમ્પરેચર એલિવેટ થયેલું છે. Some healthcare providers consider the client has a fever if the temperature is at or above 100.4 degree Fahrenheit, that is 38 degree Celsius. અમુક હેલ્થકેર પ્રોવાઈડર્સ એટલે કે અમુક HCP એવું કહે છે કે ક્લાયન્ટને ફીવર છે એવું ક્યારે કહી શકાય? જ્યારે 100.4 કાં તો એનાથી વધારે હોય ટેમ્પરેચર, ત્યારે જ એવું કન્સિડર કરવાનું કે ક્લાયન્ટને ફીવર છે. ત્યાં સુધી ચાલે એવું. It is important to follow the agency guidelines and providers' preferences regarding the normal range of body temperature. This is for your clinical work. તમને એક્ઝામ માટે તમારી નોર્મલ રેન્જ કેટલી છે ઇન ફેરનહીટ્સ? 97 to 99. હા, તો એક્ઝામ માટે તમારે એ જ યાદ રાખવાની છે. પણ આ પોઈન્ટ એવું કે છે કે જ્યાં પણ તમે જોબ કરો છો એ હેલ્થકેર એજન્સીની ગાઈડલાઇન્સ ફોલો કરવાની. એ લોકોએ રેન્જ બતાવેલી હોય કે આટલા સુધી હોય તો જ તમારે એવું કહેવાનું કે ક્લાયન્ટને ફીવર છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, હું જ્યાં પહેલા વર્ક કરતી હતી, ઇન સમર ડેઝ જે 4th ફ્લોર હતો એ ટેરેસથી નીચે હતો, અને એમાં બી જે જનરલ વોર્ડ હોય ત્યાં આગળ એસી કેવું ના હોય. સો ક્લાયન્ટના ટેમ્પરેચર ઇન આફ્ટરનૂન 100 ડિગ્રી ફેરનહીટ આવે, બટ વી ડોન્ટ કન્સિડર એઝ અ ફીવર. અમને પહેલેથી જ ઓર્ડર્સ આપેલા હતા કે ઇન સમર જે બી જનરલ વોર્ડ છે એમાં ક્લાયન્ટનું 100.4 ડિગ્રી કે 100 ડિગ્રી ફેરનહીટ આવે તો ફીવર છે એવું મેન્શન નહીં કરવાનું, એમને એન્ટીપાયરેટિક્સ નહીં આવવાના. એનાથી વધારે આવે છે, 101 કે એવું જાય છે, તો જ એ ક્લાયન્ટને ફીવર છે એવું કન્સિડર કરવાનું. સો તમારે ઓલવેઝ એજન્સીની ગાઈડલાઇન્સ જ ફોલો કરવાની. આપણને ખબર છે 99 સુધી છે, તો 100 જોઈને સરને એવું નહીં કહેવાનું કે ફીવર છે, મેડિસિન્સ આપીએ. નો, એજન્સીની જે ગાઈડલાઇન્સ છે ફોલો કરવાની. બટ ઇન ક્વેશ્ચન, ઇન એક્ઝામિનેશન તમારે ઓલવેઝ નોર્મલ રેન્જ યાદ રાખવાની, બીકોઝ એક્ઝામમાં તમે કોઈ એજન્સી માટે વર્ક નથી કરતા. ધેટ ઇઝ અ નોર્મલ રેન્જ. કોમન મેઝરમેન્ટ સાઇટ્સ આર, ક્યાં ક્યાં આપણે ટેમ્પરેચર લઈ શકીએ છીએ? ટેલ મી, કઈ જગ્યાએ? એક્ઝિલા, માઉથ,
ઓરલ, એક્સિલા, ear, ઓકે, ઈયર, રેક્ટમ, એનર, Rectum. that is rectum, rectum. forehead, Forehead, yes. So common measurement sites are mouth, rectum, unless contraindicated. Rectum માં normally તમે એવું જોયું કે આપણે rectal temperature frequently લઈએ છીએ? No. Rectal temperature ત્યારે જરૂર પડે ત્યારે જ લેવાય, એમને ના લેવાય, અને એ પણ contraindicated ના હોય તો જ લેવાય. અગર contraindicated હોય તો rectal temperature ના લેવાય. Axilla, ear, and across the forehead, that is temporal artery site. રેક્ટલ ટેમ્પરેચર્સ આર યુઝ્યુઅલી, આ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ યાદ રાખવાનું. જ્યારે તમે સિનારીઓ વાંચો છો એક્ઝામમાં ત્યારે સિચ્યુએશન ખાસ જોવાની, બીકોઝ આપણને ખબર છે સિચ્યુએશનના અકોર્ડિંગ આપણા આન્સર્સ ચેન્જ થાય છે. સો ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Rectal temperature are usually 1 degree Fahrenheit or in Celsius, that is 0.5 degree Celsius higher, and tympanic and axillary temperature about 1 Fahrenheit lower than the normal oral temperature. ઓરલ ટેમ્પરેચર લો છો તમે ક્લાયન્ટનું, એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ ઓરલ ટેમ્પરેચર ઇઝ 97 ડિગ્રી ફેરનહીટ ક્લાયન્ટનું આવ્યું, પછી તમે એનું રેક્ટલ ટેમ્પરેચર લેશો તો કેટલું આવશે? 98 ડિગ્રી ફેરનહીટ. એ ઓલવેઝ 1 ફેરનહીટ વધારે આવશે કમ્પેર ટુ ઓરલ. હવે તમે ક્લાયન્ટનું ટિમ્પેનિક ઓર એક્ઝિલરી ટેમ્પરેચર લો છો. ટિમ્પેનિક એટલે ઈયર ઓર એક્ઝિલરી એટલે અંડર આર્મ પીઠથી ટેમ્પરેચર લો છો તો એ ઓલવેઝ કેટલું આવશે? 96 ફેરનહીટ, 1 ડિગ્રી ફેરનહીટ ઓછું આવશે. અને સેલ્સિયસમાં હશે તો 0.5 સેલ્સિયસ ઓછું આવશે અને 0.5 સેલ્સિયસ વધારે આવશે. સો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું, સિચ્યુએશનમાં જોવાનું કે ટેમ્પરેચર ક્યાંથી લીધું છે. ઓરલ આઈડિયલી આપણે ઓરલ લઈએ છીએ, રેક્ટલમાંથી લીધું હોય તો 1 ડિગ્રી વધારે જ આવશે. સો 100 આવે તો આપણે કઈ ફીવર કન્સિડર નહીં કરી લેવાનું, બીકોઝ ઓરલી લે તો 99 આવે એન્ડ ધેટ ઇઝ નોર્મલ. સો એ ખાસ જોવાનું કે સિનારીઓમાં કઈ જગ્યાએથી ટેમ્પરેચર લીધું છે ને તમારે એ કન્સિડર કરવાનું. આપણે ઓરલ જે છે એ આઈડિયલ ટેમ્પરેચર કન્સિડર કરીએ છીએ ને એના કમ્પેરિઝનમાં પેલું વધારે અને એક્ઝિલરી ટિમ્પેનિક ઓછું, એવી રીતે આપણે કન્સિડર કરીએ છીએ. નો હાઉ ટુ કન્વર્ટ અ ટેમ્પરેચર ટુ ફેરનહીટ ઓર સેલ્સિયસ વેલ્યુ. જો તમને બંને વેલ્યુ યાદ નથી રહેતી તો તમને કન્વર્ઝન ખબર હોવી જોઈએ કે કન્વર્ટ કરતી વખતે કેવી રીતે કન્વર્ટ કરવાનું. સો લેટ્સ સી બોક્સ 10.1. ટુ કન્વર્ટ ફેરનહીટ ટુ ધ સેલ્સિયસ. ફેરનહીટ ટેમ્પરેચરને આપણે સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું છે. સો કેવી રીતે કન્વર્ટ કરીશું? ધીસ ઇઝ ફેરનહીટ ઇઝ ઇક્વલ્સ ટુ જે તમારે સેલ્સિયસ, આપણે સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું છે. તો તમને જે બી ફેરનહીટ વેલ્યુ આવી છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ ઇન ધીસ ક્વેશ્ચન ઇટ ઇઝ મેન્શન કે 98.2 ફેરનહીટ પેશન્ટનું ટેમ્પરેચર આવ્યું છે ને આપણે એને સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું છે. તો જે પેશન્ટનું ટેમ્પરેચર ફેરનહીટમાં આવ્યું એ -32 મલ્ટીપ્લાય બાય 5 ડિવાઈડ બાય 9. તો આ જે બી આન્સર આવે આ સમેશનનું, ધેટ ઇઝ અવર સેલ્સિયસ, એટલે કે 36.7 ડિગ્રી સેલ્સિયસ. તો 98.2 ફેરનહીટને કન્વર્ટ કરો સેલ્સિયસમાં તો 36.7 ડિગ્રી સેલ્સિયસ આવે. સિમિલરલી સેલ્સિયસ ટુ ફેરનહીટ કન્વર્ટ કરવાનું હોય એટલે તમને બોડી ટેમ્પરેચર આપ્યું છે સેલ્સિયસમાં, તમને નથી આવડતું, હવે તમારે ફેરનહીટમાં કન્વર્ટ કરવું છે બીકોઝ તમને ખાલી નોર્મલ વેલ્યુ ફેરનહીટની જ યાદ છે. સો કેવી રીતે કન્વર્ટ કરવાનું? સો ફેરનહીટ ઇઝ ઇક્વલ્સ ટુ આને ઓપોઝિટ કરી દેવાનું. જે આન્સર આવ્યો છે લાઈક 38.6 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, પેશન્ટની ટેમ્પરેચર લીધું સેલ્સિયસમાં એટલું આવ્યું. સો યુ કેન સી ઉપર જે છે 5/9 છે એનું ઓપોઝિટ કરી દીધું અને માઇનસ ને પ્લસ કરી દીધું. સો 38.6 into 9/5 plus 32 ઓપોઝિટ છે એનાથી કમ્પ્લીટલી. ઇક્વલ્સ ટુ ની આ બાજુ જાય એટલે ઓપોઝિટ જ થઈ જાય. તમને ખબર હશે ઇક્વલ્સ ટુ ની આમથી જશે 9 આ બાજુ આવશે એટલે ઉપર 9 જશે નીચે 5 આવશે અને માઇનસ નું પ્લસ જ થઈ જાય. સો 30 જે ડિગ્રી સેલ્સિયસ જે બી આન્સર આવ્યો એ ઇન્ટુ 9/5 પ્લસ 32 અને પેલામાં -32 ઇન્ટુ 5/9 જે બી વેલ્યુ છે. સો કન્વર્ઝન યાદ રાખવાનું ઓર એલ્સ બંને વેલ્યુ યાદ રાખો. ઇટ્સ અપ ટુ યુ. તમને ખબર હોવી જોઈએ કે શું કેવી રીતે કરવાનું છે. એક્ઝામમાં એ લોકો ફોર્મ્યુલા નથી પૂછતા, આ તમારા માટે છે. મેમ યસ, ખાલી એક વખત કન્ફર્મ કરી લઉં. ઓરલ લાઈક 97 આવ્યું છે તો રેક્ટમ એનાથી 1 ડિગ્રી વધારે આવશે અને ટિમ્પેનિક અને એક્ઝિલરી 1 ડિગ્રી લો આવશે. યસ. તો 96 આવશે ને પેલું 98 આવશે. ઓકે મેમ, થેન્ક યુ. નર્સિંગ કન્સિડરેશન આપણે ટેમ્પરેચર રિલેટેડ જોઈ લીધું. હવે ટેમ્પરેચર લેતી વખતે એઝ અ નર્સ આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કઈ કન્સિડરેશન આપણે ધ્યાનમાં રાખવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટાઈમ ઓફ ધ ડે. ટેમ્પરેચર
જે ટાઈમ છે એના ઉપર વધારે વરાઈ કરે છે. કેટલા વાગે લીધું છે એ વધારે મેટર કરે છે. લેટ્સ સી ટાઈમ ઓફ ધ ડે કેવી રીતે ધ્યાન રાખવાનું. ટેમ્પરેચર ઇઝ જનરલી ઇન ધ લો નોર્મલ રેન્જ એટ ધ ટાઈમ ઓફ અવેકનિંગ એઝ અ રિઝલ્ટ ઓફ મસલ ઇનએક્ટિવિટી. લો નોર્મલ રેન્જ એટલે નોર્મલ કરતા ઓછું નથી પણ નિયર ટુ લોઅર રેન્જમાં છે. રેન્જ જે આપણી છે 97 ટુ 99, તો 97 ની આજુબાજુ હશે. લો નોર્મલ રેન્જમાં હશે ઓન ધ અવેકનિંગ, એટલે તમે ઉઠો ત્યારે ઓછું હોય ટેમ્પરેચર, બીકોઝ આપણે મસલ્સ એકદમ ઇનએક્ટિવ છે, જસ્ટ તમે ઉઠ્યા છો. બોડી ટેમ્પરેચર પીક્સ ઇન ધ લેટ આફ્ટરનૂન ઓર ઇવનિંગ. લેટ આફ્ટરનૂન એટલે એકદમ ખરી બપોર પછી જે હોય, ઇવનિંગ થવાની હોય, 3, 4, 5 વાગ્યા હોય ને ત્યારે એકદમ પીક પર હોય ટેમ્પરેચર. સમટાઈમ્સ બાય એઝ મચ એઝ 1 or 2 degrees, જે નોર્મલ છે એનાથી 1 or 2 degrees હાયર પણ હોઈ શકે છે. યુઝ્યુઅલી એઝ અ રિઝલ્ટ ઓફ મેટાબોલિક પ્રોસેસીસ, એક્ટિવિટી એન્ડ એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર. કેમ આફ્ટરનૂનમાં પીક પર હોય? બીકોઝ હવે મેટાબોલિક પ્રોસેસીસ આપણે સ્ટાર્ટ થઈ છે, મેટાબોલિઝમ થશે એટલે હીટ પકડાશે બોડીમાં. તમે જોયું હશે કે તમે રનિંગ કરીને આવો કે કશીક એક્ટિવિટી કરો તો તમારી બોડી કેવી વોર્મ થાય છે, તમને પરસેવો પરસેવો થઈ જાય છે. સો મેટાબોલિક પ્રોસેસના લીધે, એક્ટિવિટીના લીધે ઓર એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર પણ મેટર કરે છે, બીકોઝ ઇન આફ્ટરનૂન એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર પણ પીક પર હોય છે, એટલે આપણું બોડી ટેમ્પરેચર પણ હાઈ હોય. સેકન્ડ કન્સિડરેશન શું છે? એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર. પહેલા તો આપણે ટાઈમ જોયું, બીજું એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર પણ મેટર કરે છે આપણા બોડી ટેમ્પરેચરમાં. બોડી ટેમ્પરેચર ઇઝ લોઅર ઇન કોલ્ડ વેધર્સ એન્ડ હાયર ઇન વોર્મ વેધર્સ. વિન્ટરમાં બોડી ટેમ્પરેચર ઓછું આવે, સમરમાં બોડી ટેમ્પરેચર વધારે આવે. સો એ પણ કન્સિડરેશન ધ્યાનમાં રાખવાનું. એજ પણ મેટર કરે છે. ટેમ્પરેચર મે ફ્લક્ચ્યુએટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ યર ઓફ લાઈફ બીકોઝ ધ ઇન્ફન્ટ્સ હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ ઇઝ નોટ ફુલ્લી ડેવલપ્ડ. તમને ખબર હશે તો પીડિયાટ્રિક જેવું બચ્ચું બોર્ન થાય છે, ડિલિવર થાય છે, આપણે એને તરત જ રેપ કરી દઈએ છીએ. કેમ? બીકોઝ હજુ એના બોડીમાં થર્મો રેગ્યુલેશન નથી ડેવલપ થયું. એ બધું ટેમ્પરેચર લૂઝ કરી દેશે એન્વાયરમેન્ટમાં અને બેબીને હાઇપોથર્મિયા થઈ છે. સો જે ફર્સ્ટ યર છે લાઈફનું, દેટ ઇઝ ધ ઇન્ફન્ટ. સો એ ઇન્ફન્ટના બોડી મિકેનિઝમ હજુ ટેમ્પરેચર રેગ્યુલેશન એવું ડેવલપ જ નથી થયું કે બહારનું ટેમ્પરેચર વધારે છે તો બોડી કેવી રીતે એને કંટ્રોલ કરે, ઓછું છે તો બોડી કેવી રીતે કંટ્રોલ કરે, એ નથી થયું, હજુ ડેવલપ નથી. સો એમનું ટેમ્પરેચર છે ને બહુ ફ્લક્ચ્યુએટ થાય, એક નોર્મલ રેન્જમાં જોવા ના મળે, ઘડીકમાં ઓછું વધારે એવું જોવા મળે, બીકોઝ હજુ પ્રોપર બેલેન્સ નથી થયું. ફિઝિકલ એક્સરસાઇઝ પણ મેટર કરે છે ટેમ્પરેચરમાં. યુઝ ઓફ લાર્જ મસલ્સ ક્રિએટ્સ હીટ કોઝિંગ એન ઇન્ક્રીઝ ઇન બોડી ટેમ્પરેચર. તમે કશું એક્ટિવિટી કરશો, મસલ્સ યુઝ થશે તો મેટાબોલિઝમના લીધે હીટ પ્રોડ્યુસ થશે અને ટેમ્પરેચર વધારે આવશે. મેન્સ્ટ્રુઅલ સાયકલ પર બી અફેક્ટ છે ટેમ્પરેચરનું. સો during menstrual cycle, temperature decreases slightly just before ovulation, but may increase to 1 degree Fahrenheit above the normal during ovulation. Ovulation પહેલા, just before, એટલે કે એક દિવસ પહેલા જે ફિમેલ હોય એનું બોડી ટેમ્પરેચર 1 ડિગ્રી ફેરનહીટ લો થાય અને જેવું ઓવ્યુલેશન થતું હોય, ડ્યુરિંગ ધ ઓવ્યુલેશન ઓવમ રિલીઝ થતું હોય ત્યારે બોડી ટેમ્પરેચર નોર્મલ કરતા 1 ડિગ્રી ફેરનહીટ વધારે હોય. ફિમેલને એવું લાગે કે એ બહુ જ વોર્મ છે, ફીવરિશ જેવું ફીલ થાય, તો એ વખતે બી ટેમ્પરેચર ચેન્જ થશે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી બોડી ટેમ્પરેચર મે કન્સિસ્ટન્ટલી સ્ટે એટ હાઈ નોર્મલ બીકોઝ ઓફ ઇન્ક્રીઝ ઇન વુમન્સ મેટાબોલિક રેટ. પ્રેગ્નન્સી વખતે એ ફિમેલ જે છે એનું ટેમ્પરેચર હાઈ નોર્મલ રેન્જમાં આવશે, એટલે 99 ની આજુબાજુ જ રહ્યા કરશે. કેમ? બીકોઝ હવે એનો મેટાબોલિક રેટ વધી ગયો છે. એને બે જે શું કહેવાય, એક તો એના માટે પણ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું છે અને જે ફીટસ એની અંદર ગ્રો થાય છે એના માટે પણ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું છે. સો એનું મેટાબોલિક રેટ વધી ગયું છે, એટલા માટે વુમેનનું ટેમ્પરેચર ઇન પ્રેગ્નન્સી વધારે આવે છે. સ્ટ્રેસના લીધે પણ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ઇમોશન્સ હેઝ increases the hormonal secretion leading to increased heat production and higher temperature. જ્યારે પર્સન સ્ટ્રેસમાં હોય ત્યારે પણ એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ આવશે, બીકોઝ હોર્મોનલ ઇમોશન્સ જે છે એના લીધે હોર્મોનલ સિક્રેશન થશે, હીટ પ્રોડક્શન થશે અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ડ્યુરિંગ ઇલનેસ વખતે પણ ટેમ્પરેચર હાઈ આવે છે. ઇન્ફેક્ટિવ એજન્ટ્સ એન્ડ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સીસ મે કોઝ એન ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. આપણા બોડીમાં કોઈ બી ફોરેન બોડી આવી જશે, આપણી બોડી એને ફાઇટ કરવા માટે પહેલા શું કરશે? આપણી બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી દેશે. એ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે જે બી ફોરેન બોડીઝ આવ્યા છે એ મરી જશે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ફોરમોસ્ટ એક્ટિવિટી જે આપણી બોડી કરે છે. તો એ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ છે. ફીવર આવો દેટ ઇઝ ધ ગુડ થિંગ, એનો મતલબ કે તમારી બોડી એને ફાઇટ કરે છે, એટલે એને બોડીએ જાતે જ ટેમ્પરેચર ઇન્ક્રીઝ કર્યું કે જે
ઇન્ફેક્ટિવ એજન્ટ્સ છે, વાયરસ બેક્ટેરિયા છે, મરી જાય. સો એમાં પણ ઇન્ફેક્ટિવ એજન્ટ્સ ઇલનેસ વખતે બી ફીવર આવે છે અને બોડી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. The inability to obtain a temperature should not be ignored because it could represent a condition of hypothermia, a life-threatening condition in a very young and older clients. તમે કોઈ પેશન્ટનું ટેમ્પરેચર લો છો થ્રુ ડિજિટલ થર્મોમીટર. નોર્મલ તમને વેલ્યુ ખબર છે, નોર્મલ વેલ્યુ તમને ખબર છે 97 ટુ 99 માં આવવું જોઈએ. તમે ટેમ્પરેચર લીધું 95 આવ્યું. સો તમે એવું કન્સિડર કરી લેશો કે હા પેશન્ટને ફીવર તો નથી જ ને, ચલો મૂકી દો, એવું કન્સિડર કરશો? નો. નો, ઇટ શુડ નોટ બી ઇગ્નોર્ડ બીકોઝ હાઇપોથર્મિયા પણ હોઈ શકે ક્લાયન્ટને. અને જે યંગ એડલ્ટ, યંગ બચ્ચા છે અને ઓલ્ડર ક્લાયન્ટ છે એ બંનેમાં થર્મો રેગ્યુલેશન હવે ઇનબેલેન્સ થઈ ગયો છે. સો ટેમ્પરેચર નથી આવતું, ઓછું આવે છે તો એને ઇગ્નોર નહીં કરવાનું. ઇટ કુડ રિપ્રેઝન્ટ હાઇપોથર્મિયા. સો એને પણ ચેક કરવાનું, એને ધ્યાન રાખવાનું. ફીવર નથી, દેટ ઇઝ ધ થિંગ, પણ હાઇપોથર્મિયા તો હોઈ શકે ને ક્લાયન્ટને. સો એ વસ્તુ ઇગ્નોર નહીં કરવાની કે જે ટેમ્પરેચર નથી આવતું તો ઇગ્નોર નહીં કરવાનું. Okay, understood about the nursing consideration? Okay, Yes, next ma'am. is methods of measurement. That is oral હોય તો કેવી રીતે લેવાનું, axillary કેવી રીતે લેવાનું, tympanic કેવી રીતે લેવાનું, rectal કેવી રીતે લેવાનું, એ બધી અલગ અલગ મેથડ્સ છે. The important red point જે તમારે યાદ રાખવાનો છે, that is various types of electronic measuring devices are commonly used to measure the temperature. It is important to follow the manufacturer's instructions on the use of device. આપણે જોઈએ હોસ્પિટલ સેટિંગ્સમાં કેવું હોય તો આપણે ઇલેક્ટ્રોનિક વધારે કોમનલી યુઝ કરીએ છીએ કમ્પેર ટુ મર્ક્યુરી વાળા થર્મોમીટર્સ. સો જે પણ તમે ટેમ્પરેચર માટે જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ કરો છો એના મેન્યુફેક્ચરર્સના ઇન્સ્ટ્રક્શન વાંચવાના. 2 મિનિટ સુધી રાખવાનું છે, 1 મિનિટ સુધી રાખવાનું છે, 2.5 મિનિટ સુધી, કેવી રીતે રાખવાનું છે, એના જે ઇન્સ્ટ્રક્શન્સ હોય એ ફોલો, ઓલવેઝ એ જ ફોલો કરવાના. અને અકોર્ડિંગ ટુ ધેટ તમારે થર્મોમીટર પ્લેસ કરવાનું. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ઓરલ ટેમ્પરેચર છે, ઓરલ લેવાનું છે, તો ઓરલ કેવી રીતે લેવાનું? ટેલ મી. ઓકે, સબલિંગ્યુઅલ સ્પેસની અંદર મૂકીશું આપણે થર્મોમીટરનું પ્રોબ. ધેન શું ધ્યાન રાખવાનું, કેવી રીતે લેવાનું? પછી ટાઈમિંગ હોય 2 મિનિટ રાખવાનું. હા, જે અગર ઇલેક્ટ્રોનિક હોય તો જે મેન્યુફેક્ચરર્સની ઇન્સ્ટ્રક્શન્સ હોય એ ધ્યાનમાં રાખવાની. નોર્મલી આપણે જે મર્ક્યુરી વાળા કરીએ છીએ 2 મિનિટ સુધી રાખીએ છીએ. પછી શું ધ્યાનમાં રાખવાનું? હા, બાઇટ ના કરી દે. સ્પેસિફિક જે ગ્લાસ વાળા હોય, મર્ક્યુરી વાળા યુઝ કરતા હોય તો ભૂલથી બી બાઇટ ના થઈ જાય. તો ક્લાયન્ટને સીઝર્સ નું Softer હોવા તો તમે જોઈએ. ઓરલ લેશો? નો. નહીં લઈએ. નહીં લઈએ બીકોઝ સીઝર્સ આવી જશે. ચાઇલ્ડમાં પણ નહીં લઈએ ને મેમ. હા, ચાઇલ્ડમાં પણ ના. મેન્ટલી જે રિટાર્ડ હોય એમાં પણ નહીં લઈએ. મેન્ટલી રિટાર્ડેડ પેશન્ટમાં પણ ના લેવાય. પછી બીજું પછી શું? એવું કંઈ રાખવાનું કે પેશન્ટે કંઈ કોલ્ડ વસ્તુ પહેલા ખાધી નથી. હા, ક્લાયન્ટે કશું હોટ અને કોલ્ડ જસ્ટ હમણાં જ ગરમ ગરમ ચા પીધી છે અને તમે ટેમ્પરેચર લીધું તો ટેમ્પરેચર કેવું આવશે? હાઈ આવશે. ધ્યાન રાખવાનું કે 15 થી 30 મિનિટની અંદર કશું જેવું લીધું ખાધું પીધું નથી, નહીં તો ટેમ્પરેચર ઓટોમેટિકલી હાઈ આવશે. Okay, let's do first oral temperature. કેવી રીતે મેજર કરવાનું? If a client has recently consumed hot or cold foods or liquids or has a smoked or chewed gum, the nurse must wait 15 to 30 minutes before taking temperature orally. અગર આવું કશું કર્યું છે તો 15 થી 30 મિનિટ પછી જ ટેમ્પરેચર લેવાનું. સડનલી લેશો તો ટેમ્પરેચર ફોલ્સ આવશે. The thermometer is placed under the tongue in one of the posterior sublingual pockets. આગળ નહીં, થોડુંક પાછળ મૂકવાનું sublingual space ની અંદર. Ask the client to keep the tongue down and the lips closed and not to bite down the thermometer. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે અંદર મૂક્યું છે થર્મોમીટર તો ટંગથી એને સપોર્ટ આપી દે અને લિપ્સથી ક્લોઝ કરી દે, બાઇટ નથી કરવાનું, ખાલી એને હોલ્ડ કરી રાખવાનું છે સબલિંગ્યુઅલ સ્પેસની અંદર. હવે રેક્ટલ ટેમ્પરેચર લેતી વખતે શું ધ્યાન રાખવાનું, કેવી રીતે લઈશું રેક્ટલ ટેમ્પરેચર? હા, સાઇડલાઇન પોઝિશન આપીશું. પછી થર્મોમીટર સ્ટરાઇલ હોવી જોઈએ, યસ ડેફિનેટલી. પછી ક્લાયન્ટને ડાયરિયા કેવું બધું છે તો લેશે
નો ના લેવાય. યસ. હેમરોડ ઓકે યુ કેન હેમરોડ હશે તો પણ નહીં લેવું. હા હેમરોઇડ હશે તો પણ ના લેવાય ક્લાયન્ટને રેક્ટલ ટેમ્પરેચર. ઓકે યુ કેન સી ધ ઇમેજ. ધીસ ઇઝ ધ રેક્ટલ થર્મોમીટર. રેક્ટલ થર્મોમીટર એકદમ સિલિન્ડ્રિકલ પતલું પેનની રિફિલ કેવું હોય એવું હોય રેક્ટલ થર્મોમીટર. ધીસ ઇઝ મર્ક્યુરી વાળું છે. એવું ઇલેક્ટ્રોનિક મેં નથી જોયું હજુ સુધી પણ મર્ક્યુરી વાળું આવે છે અને પીડિયાટ્રિકનું નાનું હોય પ્રોબ કમ્પેર ટુ એડલ્ટ. પીડિયાટ્રિકનું નાનું હોય. યુ કેન સી ધ ઇમેજ. રેક્ટલ ટેમ્પરેચર છે કેવી રીતે મેજર કરવાનું. સો પ્લેસ ધ ક્લાયન્ટ ઇન અ લેફ્ટ સાઇડલાઇન પોઝિશન. યુ કેન નોટ પ્લેસ ધ ક્લાયન્ટ ઇન રાઇટ સાઇડલાઇન પોઝિશન. પ્લેસ ધ ક્લાયન્ટ ઇન લેફ્ટ સાઇડલાઇન પોઝિશન. તો રાઇટ પોઝિશન ના આપી શકીએ. યસ ઓર નો? Online students, can you give right sideline position? Tell me. ના જ આપવી જોઈએ મેમ, પણ રેશનલ ખ્યાલ નથી. ના આપવી જોઈએ કે આપવી જોઈએ? ના આપવી જોઈએ, કેમ કે મેં અત્યાર સુધી જેટલાને આપણને જોયા છે એ લોકો લેફ્ટ સાઈડની જ પોઝિશન આપે છે રેક્ટલ થર્મોમીટરમાં. કેમ લેફ્ટ સાઈડની? આપણે લેફ્ટ કેમ કન્સિડર કરીએ છીએ? બીકોઝ અવર હાર્ટ ઇઝ લોકેટેડ એટ ધ લેફ્ટ. તમે લેફ્ટ સાઈડ પોઝિશન આપશો ને તો સર્ક્યુલેશન સારું રહેશે. એટલા માટે જ આપણે બધામાં આઈડિયલી લેફ્ટ પ્રિફર કરીએ છીએ. બટ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ કે તમે રાઈટ આપી જ ન શકો. યુ કેન ગીવ રાઈટ સાઈડ પોઝિશન. પણ લેફ્ટ કેમ પ્રિફર કરીએ છીએ? બીકોઝ અવર હાર્ટ ઇઝ લોકેટેડ ટુ ધ લેફ્ટ સાઈડ. So તમે લેફ્ટ સાઈડની પોઝિશન આપશો તો સર્ક્યુલેશન સારું રહેશે. That's why. The temperature is taken rectally when an accurate temperature cannot be obtained via orally or via other methods. Normally rectal temperature ના લેવાય. જ્યાં સુધી ઓરલી અને બીજી બધી મેથડ્સથી થાય ત્યાં સુધી એ જ પ્રિફર કરવાની. રેક્ટલ ટેમ્પરેચર લાસ્ટમાં જ રાખવાનું. બીકોઝ દેટ ઇઝ સમથિંગ ઇન્વેઝિવ. તમારે ઇન્સર્ટ કરવું પડશે ક્લાયન્ટના રેક્ટમમાં. સો જ્યારે ઓરલી નથી આવતું, બધી જ મેથડ ટ્રાય કરી છે પણ એક્યુરેટ ટેમ્પરેચર નથી આવતું, ત્યારે જ લાસ્ટ શોર્ટ રેક્ટલ પર જવાનું. ડાયરેક્ટલી રેક્ટર પર પહેલા એવું નહીં વિચારવું કે રેક્ટલ ટેમ્પરેચર લઈ લઈએ. Including by an electronic method or when the client has nasal congestion, has undergone nasal or oral surgery, or had a jaws wired, had an NG tube in place, is unable to keep the mouth closed, or is risk for seizures. ક્યારે રેક્ટલ લઈ શકીએ? એક તો પહેલા તમે બધી જ મેથડ્સ ટ્રાય કરી દીધી છે, નથી આવતું તો ક્લાયન્ટને કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસથી તમે નથી લઈ શકતા એવું કશું પ્રોબ્લેમ છે, ક્લાયન્ટને નેઝલ અને ઓરલ બંને કન્જેશન છે, એટલે નાકથી શ્વાસ નથી લઈ શકતો, પ્લસ તમે ઓરલ ટેમ્પરેચર લેશો તો મોં પણ બંધ થઈ જશે, તો શ્વાસ ક્યાંથી લેશે એ પ્રોબ્લેમ. નેઝલ ઓરલ સર્જરી કરેલી છે, જોઝમાં બધું સર્જરીના લીધે વાયરિંગ કરેલું હોય ને એનજી ટ્યુબ હોય અંદર નાખેલી હોય તો એ ઓબ્વિયસલી માઉથથી બ્રીથ કરશે અને તમે બંધ કરી દેશો તો પ્રોબ્લેમ થશે. એનું કેવું, એ માઉથ બંધ નથી રાખી શકતું ક્લાયન્ટને, ઓપનનું ઓપન રહેશે તો થર્મોમીટર રહેશે જ નહીં, માઉથ બંધ નહીં થાય તો, અને સીઝર્સનું રિસ્ક હોય. સો એવી બધી કન્ડિશનમાં તમે ઓરલ નથી લઈ શકતા, બીજા પણ એબનોર્મલ આવે છે, ત્યારે જ રેક્ટલ પર જવાનું. ડાયરેક્ટલી પહેલું રેક્ટલ પર જમ્પ નહીં કરવાનું. The thermometer is lubricated and inserted into the rectum towards the umbilicus above 1.5 inches, that is 3.8 centimeter, no more than 0.5 inch in infant. આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનું. તમને એક્ઝામમાં આવું સિચ્યુએશનલ પૂછી શકે છે, પેલું યુ નીડ ફર્ધર ટીચિંગ, એના ઉપર આવી રીતના આવી શકે કે કોઈ રોંગ ઇન્ફોર્મેશન આપે છે તો તમને કરેક્ટ ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. થર્મોમીટર ઓલવેઝ લ્યુબ્રિકેટ કરવાનું રેક્ટમમાં નાખતા પહેલા. લ્યુબ્રિકેટ કરો એટલે ટુવર્ડ્સ ધ અમ્બલિકસ જવા દેવાનું. તમે જે પણ પોઝિશન આપી છે બહારની સાઈડ આપણું અમ્બલિકસ છે એ બાજુ થર્મોમીટરને આગળ વધારવાનું, જવા દેવાનું. પણ કેટલું જવા દેવાનું? ઇન એડલ્ટ ધેટ ઇઝ 1.5 ઇંચ. 1.5 ઇંચ સુધી અંદર જવા દેવાનું. અને જો ઇન્ફન્ટ છે તો કેટલું? નો મોર દેન 0.5 ઇંચ. 0.5 ઇંચથી બિલકુલ વધારે નહીં જવા દેવાનું. 0.5 થી વધારે એમાં એક્સેપ્ટેબલ નથી, બીકોઝ ઇટ ઇઝ ઇન્ફન્ટ, એ બહુ નાનું બચ્ચું છે. સો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આ પોઈન્ટ યાદ રાખવાનો. બીકોઝ તમને ફર્ધર ટીચિંગમાં કેવું ખાલી માઇનર ચેન્જીસ હશે અને તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હશે કે ધીસ ઇઝ રોંગ. અડધું સ્ટેટમેન્ટ કરેક્ટ હશે, અડધું રોંગ હશે. એડલ્ટનું બરાબર આપ્યું હશે, પીડિયાટ્રિકનું રોંગ આપ્યું હશે તો પણ એને ફર્ધર ટીચિંગ તો આપવું જ પડે, એ કમ્પ્લીટલી રોંગ જ કહેવાય. સો આ વસ્તુ ખાસ યાદ રાખવાની. The next point, the red point, it is important.
The temperature is not taken rectally in cardiac clients, the client who has undergone rectal surgery, or the client with diarrhea, fecal infection, or rectal bleeding, or who is at risk for bleeding. આ clients ની અંદર ક્યારે ભૂલથી rectal temperature નહીં લેવાનું. કયા clients? જે cardiac patients હોય. cardiac patients એટલે કોઈ બી cardiac conditions હોય એમનામાં rectally નહીં લેવાનું. કેમ? કેમ કે હાર્ટ રેટમાં ચેન્જ થઈ શકે કેમ વિકલ્પ heart rate? હા, because ન હોય rectal, છે. yes, rectal અને sublingual spaces છે એ highly vascular area છે અને વેગસ જે નર્વ્સ છે એ રેક્ટમમાં બહુ વધારે પ્રેઝન્ટ છે. તમે રેક્ટલ ટેમ્પરેચર લેશો અને વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થઈ જશે. સો વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થાય તો શું ચેન્જીસ થાય? હાર્ટ રેટ કેવી થઈ જાય? ડ્રોપ થશે બ્રેડિકાર્ડિયા ડ્રોપ થઈ જશે. અને બ્લડ પ્રેશર એ ઇન્ક્રીઝ થશે ઇન્ક્રીઝ થાય, Drop થાય. ડ્રોપ થશે. બ્લડ પ્રેશર પણ ડ્રોપ થાય. વેગસ નર્વ આપણે ક્યારે સ્ટિમ્યુલેટ કરીએ છીએ? વાલ્સલ્વા મેન્યુઅર. જ્યારે ક્લાયન્ટ અને હાર્ટ રેટ હાઈ હોય ત્યારે આપણે વાલ્સલ્વા મેન્યુઅર કરીને વેગસ નર્વને સ્ટિમ્યુલેટ કરીએ છીએ કે જેથી કરીને ડાઉન થઈ જાય. તો કાર્ડિયાક ક્લાયન્ટ્સમાં ક્યારે રેક્ટલ ટેમ્પરેચર નહીં લેવાનું. જે લોકોએ ઓલરેડી રેક્ટલ સર્જરી કરાવી હોય, લાઈક હેમરોઇડ્સની સર્જરી, ફિસ્ટ્યુલાની કોઈ બી રેક્ટલ સર્જરી કરાવી હોય, એ ક્લાયન્ટને ડાયરિયા હોય એટલે કે ઇન્ફેક્શન છે ત્યારે પણ ના લેવાય. ફીકલ ઇન્ફેક્શન, વોટ ઇઝ ધેટ? ફીકલ ઇન્ફેક્શન, સ્ટૂલ અંદર ભરાઈ રહ્યું હોય તો સ્ટૂલ અંદર સ્ટક થઈ ગયું છે, બ્લોક થઈ ગયું છે ઇન્ટેસ્ટાઇન, સો ધેટ ઇઝ ફીકલ ઇન્ફેક્શન. રેક્ટલ બ્લીડિંગ થતું હોય કાં તો રેક્ટલ બ્લીડિંગ નું રિસ્ક હોય. વેરિકોઝ વેન્સ જે હેમરોઇડ થઈ ગયા હોય તો એ ગમે ત્યારે તમે નાખશો અને બ્લીડ થઈ જશે. સો એવા કોઈ ક્લાયન્ટ છે કે જેમને રેક્ટલ બ્લીડિંગ થતું હોય કાં તો એનું રિસ્ક હોય, એવા કોઈ ક્લાયન્ટની અંદર રેક્ટલ ટેમ્પરેચર નહીં લેવાનું. ભલે ઉપરનું તમે બધા જ ટ્રાય કર્યા મેથડ્સ અને નથી આવતું એવું કહે છે કે રેક્ટલ લેવાનું, પણ આ ક્લાયન્ટ્સ ની અંદર તો નહીં જ લેવાનું. એ રેડ પોઈન્ટમાં આપેલું છે, એમાં ભૂલથી પણ નહીં જ લેવાનું. ભલે જે થાય આ ક્લાયન્ટ્સમાં નહીં લેવાનું. અન્ડરસ્ટુડ? ઓકે. નેક્સ્ટ ઇઝ એક્ઝિલરી. એક્ઝિલરી ટેમ્પરેચર કેવી રીતે લેશો? ઓકે, અંડરઆર્મ. અંડરઆર્મ કેવું હોવું જોઈએ ટેમ્પરેચર લેતી વખતે? ડ્રાય હોવું જોઈએ. ક્લાયન્ટને સ્વેટ હશે તો ડ્રાય કરવા પછી લેવાનું, એવું નહીં કે નહીં લેવાનું. ઓકે, પછી નેક્સ્ટ ટિમ્પેનિક થી વધારે આવશે. What was the concept? તેમાં કોના કરતા ઓછું અને શેમાં ઓછું આવે? એક્ઝિલરી ટિમ્પેનિક ઓરલ કરતા 1 ડિગ્રી ફેરનહીટ ઓછું આવશે. રેક્ટલ ઓરલ કરતા 1 ડિગ્રી ફેરનહીટ વધારે આવશે. ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. ઓકે, એક્ઝિલરીમાં બીજું શું ધ્યાન રાખવાનું? Position. હેન્ડની. કેવી પોઝિશન આપશો? ટેમ્પરેચર લેતી વખતે ક્લાયન્ટના હાથ ને એવું કેવું હશે? આમ કરીને લેશો ટેમ્પરેચર? ટાઈટલી પકડવાનું. Chest through ટાઈટ રાખવાના. Okay, so you are saying કે client, this is thermometer probe. અંડરઆર્મમાં મૂકીને ક્લાયન્ટ એવું કહેશો કે આમ કરીને બેસી રહો. Always thermometer આમ કરીને જ રખાય. You have to cross the hands on the chest. That is the correct position. Client આમ કરીને બેઠું હોય તો તમારે ક્લાયન્ટને કહેવાનું કે don't sit like this. Place your arm in the next shoulder. આવી રીતે બેસો તો કરેક્ટ આવશે, એક્યુરેટ આવશે. નહીં તો ફોલ્સ રીડિંગ આવશે, બીકોઝ એ સ્કિનની આપણા શું કહેવાય સ્કિનની બહાર છે, બોડીની બહાર છે એ ટેમ્પરેચરની સાઈડ. તો ચાન્સીસ છે કે એક્યુરેટ ના હોઈ શકે. So correct position એ પણ મેટર કરે છે. So let's start with the axillary. This method of taking temperature is used when the oral or other methods of temperature measurements are contraindicated. Normally, ideally આપણે પહેલા કયું ટેમ્પરેચર લેવાનું હોય? ઓરલ. ઓરલ જ લેવાનું ઓલવેઝ, બીકોઝ એ વધારે એક્યુરેટ છે. ઓરલ નથી લઈ શકતા, બીજા બી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, તો આપણે એક્ઝિલરી લઈ લઈએ છીએ. Axillary measurement is less accurate than oral, rectal, tympanic or temporal artery.
method, but it is used when other methods measurements are not possible. આપણને ખબર છે બોડીની બહાર છે, સો એકદમ એક્યુરેટ રિઝલ્ટ નહીં આવે. સો એટલા બધા એક્યુરેટ નથી, લેસ એક્યુરેટ છે કમ્પેર ટુ ઓરલ, રેક્ટલ, ટિમ્પેનિક ઓર ટેમ્પોરલ આર્ટરી મેથડ કરતા. પણ જ્યારે બીજી બધી આપણે યુઝ ના કરી શકીએ ત્યારે એક્સિલરી યુઝ કરાય. The thermometer is placed in the client's dry axilla and the client is asked to hold the arm tightly against the chest, resting the arm on the chest. Follow the instructions accompanying the measurement device for the amount of time the thermometer should remain in the axillary area. Always client ની position cross કરેલી જ હોવી જોઈએ. Next shoulder પર હાથ રાખવાનો અને chest પર હાથને સપોર્ટ કરી દેવાનો. અને કેટલા ટાઈમ સુધી તમારે થર્મોમીટર ત્યાં પ્લેસ કરવાનું છે તો એના માટે જે ડિવાઇસ છે એની ઇન્સ્ટ્રક્શન્સ વાંચવાની કે 2 મિનિટ, 2.5 મિનિટ કેટલા ટાઈમ સુધી, અને પછી ઓટોમેટિક બીપ કરશે. અને ક્લાયન્ટની એક્ઝિલા ઓલવેઝ ડ્રાય હોવી જોઈએ. વેટ હોય સ્વેટના લીધે તો તમારે એને ડ્રાય કરીને જ લેવાનું. વેટમાં લેશો તો ફોલ્સ રીડિંગ આવશે, રીડિંગ ટેમ્પરેચર ઓછું આવશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખીને ટેમ્પરેચર લેવાનું. નેક્સ્ટ ઇઝ ટિમ્પેનિક. ટિમ્પેનિક એટલે કેવી રીતે લેશો? ear through, કેવી રીતે? ઇયર થ્રુ. કેવું હશે એનું થર્મોમીટર? You can see in the image. જે ટિમ્પેનિક થર્મોમીટર હોય એ આવું હોય. આગળ ખાલી પ્રોબ હોય જે ઇયર કેનાલ, જે એક્સટર્નલ ઓડિટરી કેનાલ હોય એની અંદર ઇન્સર્ટ કરવાનું હોય અને તમને સ્ક્રીન પર જે ડિજિટલ જે સ્ક્રીન હોય એના ઉપર દેખાશે કે this is the temperature. So the auditory canal is checked for the presence of redness, swelling, discharge or a foreign body before the probe is inserted. તમે એ પ્રોબ નાખો છો થર્મોમીટરનું એ પહેલા જોઈ લેવાનું કે ક્લાયન્ટને રેડનેસ છે કે નહીં. રેડનેસ છે એનો મતલબ કે ક્લાયન્ટને ઇયરમાં ઇન્ફેક્શન છે તો તમે પ્રોબ નાખશો? No. સ્વેલિંગ હોય, ડિસ્ચાર્જ થતો હોય બહુ બધું, ફોરેન બોડી અંદર કશું ફસાઈ ગયું છે કાનમાં, તો એ વખતે પ્રોબ ઇન્સર્ટ નહીં કરવાનું, પહેલા ચેક કરવાનું. પ્રોબ નાખતા પહેલા ચેક કરવાનું. The probe should not be inserted if the client has an inflammatory condition of the auditory canal or if there is a discharge from the ear. ઇયરમાં કશું બી ઇન્ફ્લામેટરી કન્ડિશન છે, ઇન્ફેક્શન છે, ડિસ્ચાર્જ થાય છે તો તમારા ક્લાયન્ટના કાનમાં કશું જ નહીં નાખવાનું. The reading may be affected by an ear infection or excessive wax blocking the ear canal. અને રીડિંગ પણ અફેક્ટ થઈ જશે જો એક્સેસિવ શું કહેવાય વેક્સ હશે, ઇન્ફેક્શન હશે, તમે લેશો ટેમ્પરેચર તો રીડિંગ્સ પણ ફોલ્સ આવશે અને નાખવાનું પણ નહીં, વધારે ઇન્ફ્લામેશન થઈ જાય ક્લાયન્ટને. નેક્સ્ટ ઇઝ ટેમ્પોરલ આર્ટરી. ટેમ્પોરલ આર્ટરી એટલે કેવી રીતે લેશો ટેમ્પરેચર? forehead through, કેવી રીતે? હાથથી લેશો? તમને રીડિંગ કેમ નહીં ખબર પડશે કે એટલું ટેમ્પરેચર છે? digital thermometer જ આવે છે. આ કોરોનામાં લેતા હતા તમે ને. જોયું હતું ને ટેમ્પરેચર હા. ગન. સો ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટેમ્પોરલ આર્ટરી. પણ એ બી એક્યુરેટ નતું લેવાતું, એ લોકો દૂરથી લેતા હતા. દૂરથી એક્યુરેટ ટેમ્પરેચર ના આવે. ઇટ શુડ બી ઇન સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ તો એક્યુરેટ આવશે. ટેમ્પોરલ આર્ટરી એન્શ્યોર ધેટ ધ ક્લાયન્ટ ફોરહેડ ઇઝ ડ્રાય. સ્વેટ હોય તો પ્રોપર નહીં આવે, ડ્રાય હોવું જોઈએ. Place the thermometer probe. The thermometer probe is placed flushed against the skin and slid across the forehead or placed in the area of the temporal artery and held in place. તમે એ જે થર્મોમીટર પ્રોબ છે, જે ટેમ્પરેચર ગન જે કહીએ છીએ, એ ફોરહેડ પર મૂકવાની અને જે ટેમ્પોરલ આર્ટરી હોય મેજરલી અહીંયા સુધી એની બ્રાન્ચ હોય, સો ટેમ્પોરલ આર્ટરી સુધી તમે મૂકીને ત્યાં મૂકી રાખવાનું ટચ કરીને. સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એટલે પ્રોબ અને સ્કિન વચ્ચે કોન્ટેક્ટ હોવો જોઈએ અને એવી રીતે મૂકો તો જ પ્રોપર આવશે. ઇફ ધ ક્લાયન્ટ ઇઝ ડાયાફોરેટિક, વોટ ઇઝ ધેટ? ડાયાફોરેટિક મીન્સ Sweating હોય. પેટિંગ હોય, ક્લાયન્ટને પરસેવો થઈ ગયો છે. The temporal artery thermometer probe may be placed on the neck just behind the earlobe. અગર ક્લાયન્ટને બહુ સ્વેટિંગ થાય છે, પરસેવો થયા જ કરે છે, તો એ પ્રોબ ક્યાં મૂકશો? બિહાઇન્ડ ધ નેક, એટલે કે ઇન ધ નેક, આ ઇયરલોબની તરત જ પાછળ. અહીંયાથી ટેમ્પરેચર તમે લઈ શકો છો, એ પણ કમ્પ્લીટલી સ્કિન જોડે ટચ કરીને લેવાનું, દૂરથી ના લેવાય. જે કોવિડમાં આપણે એમ દૂરથી લેતા હતા, દેટ ઇઝ ફોલ્સ રિઝલ્ટ. એક્યુરેટ ના હોય, તમે એને ટચ કરો તો જ પ્રોપર આવે. સો ધીસ ઇઝ અબાઉટ ટેમ્પોરલ આર્ટરી. ફોરહેડ ટેમ્પરેચર છે એ. ઓકે, અન્ડરસ્ટુડ અબાઉટ ટેમ્પરેચર? Yes, ma'am. Yes.
ઓકે સો લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક, પછી આપણે નેક્સ્ટ વાઇટલ સાઇન ચેક કરીએ. Online students, please come back from break. Should we start now? Yes. Okay. So next vital sign is pulse. Okay, so pulse is a palpable bounding of a blood flow in a peripheral artery. It is an indirect indicator of a circulatory status. Pulse શું છે? જે ફ્લો જે હાર્ટમાંથી નીકળીને સર્ક્યુલેટ કરે છે, જેનું બાઉન્ડિંગ થાય છે, જે લબ ડબ હાર્ટનો સાઉન્ડ છે, એ જ રિફ્લેક્ટ કરે છે પલ્સની અંદર. એ ડાયરેક્ટલી ઇન્ડિકેટ છે કે સર્ક્યુલેટર સ્ટેટસ કેવું છે. પલ્સ ઓછી થઈ ગઈ છે તો ઇટ મીન્સ કે સર્ક્યુલેશન અંદર પ્રોપર થતું નથી, બ્લડ વોલ્યુમ ઓછું છે. એ ડાયરેક્ટલી સર્ક્યુલેટરી સ્ટેટસ જ આપણને ઇન્ડિકેટ કરાવે છે. The average adult pulse rate is 60 to 100 beats per minute. You have to remember this value. એને અંડરલાઈન કરી દો, હાઇલાઇટ કરી દો, વોટ એવર યુ કેન ડુ, અને તમારા નોટ્સમાં એડ કરી દેવાની પલ્સની નોર્મલ રેન્જ. વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ઓફ પલ્સ? 60 to 100 beats per minute. Changes in the pulse rate are used to evaluate the client's tolerance of intervention such as ambulation, bathing, bracing and exercise. પલ્સ રેટની અંદર ચેન્જીસ થાય છે એનો મતલબ તમે એના પરથી ઇવેલ્યુએટ કરી શકો છો કે ક્લાયન્ટ કેટલું ટોલરેટ કરી શકે છે. તમે એમ્બ્યુલેટ કરાવો ક્લાયન્ટને, થોડુંક બી એમ્બ્યુલેશન કરે અને હાર્ટ રેટ વધી જાય, એનો મતલબ કે એનું હાર્ટની ટોલરન્સ કેપેસિટી કેવી છે? ઓછી છે. નથી. તમે પેલું જોયું છે TMT ટેસ્ટ, ટ્રેડમિલ ટેસ્ટ? હા, એમાં તમને રનિંગ કરાવે છે અને તમારી હાર્ટ રેટ ચેક કરે છે. સો અમુક લોકોનું હાર્ટ એટલું સારું ના હોય, થોડુંક બી રનિંગ કરે ને હાર્ટ રેટ ફાસ્ટ થઈ જાય. સો ટોલરન્સ કેપેસિટી ઓછી છે. સો હાર્ટ રેટ થી, પલ્સ રેટ થી તમને ખબર પડે કે પર્સનની ટોલરન્સ કેટલી છે. લાઈક એમ્બ્યુલેશન કરાવો છો, બાથિંગ કરાવો છો, ડ્રેસિંગ ક્લાયન્ટને ક્લોઝ ચેન્જ કરાવો છો, એક્સરસાઇઝ કરો છો, અને તરત જ ક્લાયન્ટની હાર્ટ રેટ વધી જાય છે. સો એ ડાયરેક્ટ સ્ટેટસ છે જેના પરથી તમે ઇવેલ્યુએટ કરી શકો. Pedal pulses are checked to determine whether the circulation is blocked in the artery up to the pulse point. પેડલ પલ્સ તમે ચેક કરો તો તમને આઈડેન્ટિફાય થાય કે પેરિફેરલ સર્ક્યુલેશન કેવું છે, ક્લાયન્ટને પગ સુધી લોહી નથી પહોંચતું. તો કેવી રીતે ખબર પડશે? તમે પેડલ પલ્સ ચેક કરશો તો તમને આઈડેન્ટિફાય થઈ જશે. આર્ટરી બ્લોક હશે તો પેડલ પલ્સ આવશે? No. નહીં આવે. સો તમને એના પરથી સર્ક્યુલેશન આઈડેન્ટિફાય થાય કે બ્લોક થઈ ગયું છે કે નહીં. જે પલ્સ પોઈન્ટ છે તમારું ત્યાં સુધી સર્ક્યુલેશન સારું છે કે નહીં. When the pedal pulse is difficult to locate, a Doppler ultrasound stethoscope, that is ultrasonic stethoscope, may be used to amplify the sounds of pulse wave. ક્લાયન્ટનું તમારે પેરિફેરલ ડિસ્ટલ સર્ક્યુલેશન ચેક કરવું છે. રેડિયલ તમે ચેક કર્યું, બરાબર છે બધું. તો હવે તમારે પગનું ચેક કરવું છે. પગનું તમે ચેક કરો છો, તમને પલ્સ પાલ્પેટ નથી થતી, ડિફિકલ્ટી ફીલ થાય છે. તો તમારે એક ડિવાઇસ આવે, દેટ ઇઝ ધ ડોપલર અલ્ટ્રાસાઉન્ડ સ્ટેથોસ્કોપ. એ એવું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે તમે ત્યાં પેડલ એરિયા પર મૂકશો ને તો તમને એમ્પ્લિફાય કરીને સાઉન્ડ સંભળાશે. સ્ટેથોસ્કોપમાં આપણને કેવા સાઉન્ડ્સ બધા એમ્પ્લિફાઈડ સંભળાય છે, સેમ એવી રીતે બી એમાં પણ એમ્પ્લિફાઈડ સાઉન્ડ્સ આવે. સો તમને એટલીસ્ટ ખબર પડે કે હા સર્ક્યુલેશન તો છે, એવું નથી કે ઇમ્પેર થઈ ગયું છે. અગર ડોપલર અલ્ટ્રાસાઉન્ડ સ્ટેથોસ્કોપ યુઝ કર્યા પછી પણ અગર પલ્સ નથી આવતી, ધેન ઇટ ઇન્ડિકેટ્સ કે સર્ક્યુલેશન ઇમ્પેર થઈ ગયું છે, ક્લાયન્ટને પેડલ્સ પગ સુધી સર્ક્યુલેશન પહોંચતું નથી. નર્સિંગ કન્સિડરેશન, જ્યારે પણ તમે પલ્સ લો છો, આપણે દરેક વાઇટલ સાયન્સમાં એનું ડિસ્ક્રિપ્શન જોવાનું, નર્સિંગ કન્સિડરેશન જોવાની, કેવી રીતે મેજર કરવાનું, શું એની ગાઈડલાઇન્સ હોય છે. હવે જ્યારે પણ તમે પલ્સ લો છો તો કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની? ફર્સ્ટ, ધ હાર્ટ રેટ સ્લોઝ વિથ ધ એજ. આ તમને ખબર હોવી જોઈએ. જેમ જેમ એજ વધે એમ એમ હાર્ટ રેટ ઓછી થાય. ઓછી એટલે બિલો 60 થશે? Near to 60. No. નિયર ટુ 60 રહેશે. નોર્મલ રેન્જની ઓછી ના થઈ જાય, પણ જે યંગ એડલ્ટ છે એમનામાં 80, 85, 90 સુધી જતી હોય, તો ઓલ્ડર ક્લાયન્ટ્સ ની અંદર 65, 60 એવી રીતે હોય, ઓછી હોય ઓલવેઝ. એક્સરસાઇઝ ઇન્ક્રીઝિસ ધ હાર્ટ રેટ. ઇમોશન સ્ટિમ્યુલેટ્સ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, ઇન્ક્રીઝિંગ ધ હાર્ટ રેટ. ઇમોશનલ થઈ જાય કોઈ ક્લાયન્ટ, તો એના લીધે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય અને એનું કામ શું છે? હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરવાનું. પેઇન ઇન્ક્રીઝિસ ધ હાર્ટ રેટ. પેઇન થતું હોય ત્યારે પણ હાર્ટ રેટ વધારે આવે. Increased body temperature causes the heart rate to increase. Body temperature increase થાય તો heart rate પણ increase થાય. Stimulant medications increases the heart rate. Depressants and medications affecting the cardiac system slow it.
અગર તમે કશીક સ્ટિમ્યુલન્ટ મેડિકેશન આપો છો તો હાર્ટ રેટ વધશે, ડિપ્રેસન્ટ્સ આપો છો તો હાર્ટ રેટ ઓછી થઈ જશે. When the BP is low or when the client has decreased circulating volume, the heart rate is usually increased. જ્યારે બીપી ઓછું થઈ જાય કાં તો સર્ક્યુલેટિંગ વોલ્યુમ ઓછું થઈ જાય, હાઇપોવોલેમિયા થઈ જાય તો હાર્ટ રેટ કેવી થાય? અપ થઈ જાય. કેમ? Compensation. Compensate as a compensatory mechanism. Hemorrhage increases the heart rate. Bleeding થાય તો heart rate વધે. That is the sign કે client ને bleeding થાય છે, blood loss થાય છે. So these are the nursing consideration. તમને ખબર હોવી જોઈએ ક્યારે વધે ક્યારે ઘટે છે. Assessing the pulse qualities. હવે તમે પલ્સ ચેક કરો છો તો એની ક્વોલિટી પણ ચેક કરવાની હોય, એની રેટની સાથે સાથે પલ્સ રેટ તમને નોર્મલ રેન્જ ખબર છે, પણ કેટલી સારી ક્વોલિટીમાં પલ્સ છે એ પણ તમારે ચેક કરવાની હોય. When the pulse is being counted, note the rate, rhythm, strength, force. Strength એટલે શું કે એનો ફોર્સ ઓર એમ્પ્લિટ્યુડ એન્ડ ધ ઇક્વાલિટી. જ્યારે પણ તમે ક્લાયન્ટની પલ્સ રેટ ચેક કરો છો તો એની રેટ તો તમે ચેક કરી 60, 70, 80, 90, 100 જે પણ છે. રિધમ એક જ પ્રોપર ફ્લોમાં જાય છે, લાઈક લબ ડબ, એવું નહીં કે એકદમ ઇન્ક્રીઝ ડિક્રીઝ એવી ઓલ્ટર નથી થઈ ગઈ રિધમ, એ પણ ચેક કરવાની. સ્ટ્રેન્થ કેવી ક્વોલિટીમાં છે, કેટલું ફોર્સફુલી બ્લડ ફ્લો થાય છે, અને ઇક્વાલિટી જોવાની કે બધી ઇક્વલ જ આવે છે કે નહીં. અગર ક્લાયન્ટની રિધમ અફેક્ટેડ થઈ ગઈ હશે, નોર્મલી પલ્સ રેટ કેટલા ટાઈમ સુધી ચેક કરવાની હોય કાઉન્ટ કરવા માટે? 1 મિનિટ. તમે એવું કરી શકો 30 સેકન્ડ્સ લઈને ઇન્ટુ 2 કરી શકો? યસ. યસ. પણ પેશન્ટની રિધમ ઓલ્ટર છે તો 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 પછી ના કરાય. તો 1 મિનિટ કમ્પ્લીટલી ચેક કરવી પડશે, બીકોઝ એની નોર્મલ રિધમમાં નથી આવતી. એટલે એ બધું જ ચેક કરવાનું તમારે કે પેશન્ટની રિધમ કેવી છે. વન્સ યુ હેવ ચેક ધીસ પેરામીટર્સ, use the grading scale for the pulses to assess the information you have elicited. હવે તમે આ બધા જ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પલ્સ લઈ લીધા છે, પછી તમારે ગ્રેડિંગ આલવાનું. તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો ને ત્યારે ક્વેશ્ચનમાં આવ્યું હશે 4+ એની હાર્ટ રેટ આવી છે, 3+, 2+, એવી બધી હાર્ટ રેટ આવી છે. તો what is that? So it is the grading scale. You can see in box 10.2. નોર્મલ પલ્સ કેટલી છે? જે 2 છે, 2+ વાળી જે છે એને આપણે નોર્મલ કહીએ છીએ. જે 2+ છે ધીસ ઇઝ નોર્મલ. નોર્મલ જે અત્યારે આપણે ચેક કરીએ આપણી કેવી નોર્મલ હેલ્ધી પલ્સ આવે છે, બહુ ફાસ્ટ બી નહીં, બહુ બાઉન્ડિંગ પણ નહીં, બહુ વીક પણ નહીં, નોર્મલ ઇઝીલી પાલ્પેબલ પલ્સ, એને આપણે +2 કહીએ છીએ ઓર 2+ કહીએ છીએ. 3+ એનો મતલબ કે હાર્ટ રેટ થોડીક ઇન્ક્રીઝ થઈ છે અને ફૂલ પલ્સ આવે છે, એકદમ જ આમ તમારા સહેજ જ તમે મૂકશો ને તમને ફીલ થઈ જશે એકદમ ફૂલ પલ્સ આવે છે અને હાર્ટ રેટ પણ ઇન્ક્રીઝ થયેલી છે. 4+ એનો મતલબ એકદમ સ્ટ્રોંગ પલ્સ આવે છે. આપણને અમુક વખતે કેવું પાલ્પિટેશન હાર્ટના ફીલ થાય, એવી રીતે તમે જેવું અહીંયા ટચ કરશો ને આમ એકદમ સ્ટ્રોંગ પલ્સ આવતી હશે. જે બી તમે પલ્સ સાઇટ છે લોકેશન પર એકદમ સ્ટ્રોંગ પલ્સ આવશે ને બાઉન્ડિંગ પલ્સ, આમ એવું લાગશે કે હમણાં જ ઉછળીને બહાર આવી જશે, આમ એટલું બધું ફીલ થશે તમને. સો એ 4+ કહેવાય. બાઉન્ડિંગ અને સ્ટ્રોંગ પલ્સ ક્યારે આવે? જ્યારે ફ્લુઇડ ઓવરલોડ થઈ ગયું. ઓવરલોડ થઈ ગયું હોય, ફ્લુઇડ વોલ્યુમ એકદમ ઓવરલોડ થઈ જાય ને ત્યારે સ્ટ્રોંગ અને બાઉન્ડિંગ પલ્સ આવે. +1 એટલે કે નોર્મલ કરતા ઓછી છે. તો વીક થ્રેડી પલ્સ આપણે કહીએ છીએ ને, વીક ઓર થ્રેડી પલ્સ, બેરલી પાલ્પેબલ. તમારે એટલું બધું આમ ફોકસ કરવું પડશે, તમને ઇઝીલી પાલ્પેટ જ નહીં થાય. સો એકદમ વીક પલ્સ આવે છે. આમ જે સ્ટ્રોંગ પલ્સ આવી જોઈએ નોર્મલ એવી નહીં આવે, બહુ જ વીક આવે છે, હાર્ડલી તમે પાલ્પેટ કરી શકો, તમને ફીલ થાય. તો એ +1 કેટેગરીમાં આવે છે ઓર 1+ કેટેગરીમાં આવે છે. એ ક્યારે થાય? વીક ઓર થ્રેડી પલ્સ? હાઇપોવોલેમિયા હોય ત્યારે. હાઇપોવોલેમિયા, ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિટ હોય તો ત્યારે ખબર પડે. અને 0 ગ્રેડિંગ, ધેટ ઇઝ એબ્સેન્ટ, નોટ પાલ્પેબલ, કોઈ પલ્સ જ નથી, પાલ્પેટ નથી કરી શકતા, તો ધેટ ઇઝ 0 ગ્રેડિંગ. સો આ ગ્રેડિંગ યાદ રાખવાનું. 2+ છે ધેટ ઇઝ નોર્મલ, 2+ થી વધારે હોય સો હાર્ટ રેટ ને પલ્સ ની ક્વોલિટી ને બધું ઇન્ક્રીઝ થયેલું છે, 2+ થી ઓછું હોય તો એ ડિક્રીઝ થયેલું છે. તો તમને એક્ઝામમાં ગ્રેડિંગ થી જ પૂછશે ડાયરેક્ટ, કાં તો વર્ડ્સ લખેલા હશે સ્ટ્રોંગ એન્ડ બાઉન્ડિંગ પલ્સ, તો તમને ખબર હોવી જોઈએ +4 છે. તો અકોર્ડિંગ ટુ ધેટ તમને એ આઈડિયા હોવું જોઈએ. ઓકે, સો લેટ્સ સી સાઇડ્સ ઓફ પલ્સ. મને ચલો કહેશો કોઈ? આમાં એક ઇમેજ છે. ઓકે, કેરોટ ટેમ્પોરલ. જસ્ટ અ મિનિટ, જસ્ટ
Okay. So in image A, કઈ pulse છે એ? ટેમ્પોરલ ઓરલ This is temporal. In image B, કઈ pulse છે? Femoral. femoral, Okay. Image C માં કઈ છે? પોપ્લિક Popliteal. poplite, Image D માં કઈ છે? Dorsal pedis. Dorsalis pedis. Okay. Image E માં કઈ pulse છે? કેરોટિડ carotid, Carotid. Carotid. Okay. Image F માં બ્રેકિયલ Brachial. brachial. પછી image G માં રેડિયલ radius, રેડિયલ radial. Okay. If it is towards the thumb, this is the hand. Okay. અહીંયા હોય તો એ કઈ pulse કહેવાય? થમ જોડે તો જોડે Ulnar. વેલના એટલે આ finger નું નામ શું છે? Last કહેવાય ulnar finger કહેવાય. તો any side હોય તો એ ulnar artery or ulnar vein. So right thumb જોડે હોય એ radial હોય, little finger જોડે હોય always ulnar હોય. એવી રીતે યાદ રાખવાનું. અને H માં કઈ છે? ટીબિયલ ટીબિયલ Dorsalis pedis. તો Nine. D માં કઈ છે? Yes. Posterior tibial એવું કશું હતું? Yes. Posterior tibial. તો એ કયું હતું? તો E કે H? Online students, tell me, chalo. Riya, you are trying to speak, but your internet connection is poor. I cannot hear you. You can write in chat box also. D वाली posterior tibial, so H वाली posterior tibial. એચ વાળી ડોર્સલ હશે ના એચ વાળી ટિબિયલ એન્ટીરિયર ટીબિયલ હશે કે છે? ડી વાળી પોસ્ટીરિયર ટિબિયલ અને એચ વાળી ડોર્સાલિસ Yes. D વાળી posterior tibial છે અને H વાળી છે એ dorsalis pedis છે. Yes, correct. D વાળી જે છે એ posterior tibial છે. You can see posterior છે, પાછળની side છે. So this is posterior tibial અને H છે એ આગળ છે, dorsalis pedis, foot પર છે. So H વાળી છે, that is the dorsalis pedis. Understand? Okay, let's see the sides of pulse now. તમને ખબર છે બધી pulse ક્યાં છે? So I'm just reading it out. Pulse points and locations. First is temporal artery. Temporal artery can be palpated anterior to or in the front of ear. અહીંયા આપણે palpate કરી શકીએ છીએ. The carotid artery is located in the grooves between the trachea and sternocleidomastoid muscles, medial to alongside the muscles. બંને બાજુ હોય છે carotid artery. The apical pulse. Okay, apical pulse એટલે હાર્ટમાં હાર્ટ પર છે હાર્ટ વાળી. આ તો આપણી brachial હતી. So
તો હાર્ટ વાળી જે પલ્સ છે એને એપિકલ પલ્સ કહેવાય. The apical pulse may be detected in the left mid-clavicular fifth intercostal space. એટલે આપણે હાર્ટ રેટ અહીંયા જે સ્ટેથોસ્કોપ મૂકીને ચેક કરીએ છીએ that is the apical pulse. The brachial pulse is located at the above the elbow at the antecubital fossa between the biceps and triceps muscles. The radial pulse is located in the groove along the radial or thumb side and the client's inner wrist. Thumb side or inner wrist. The ulnar pulse is located on the medial side of the wrist, little finger side, that is the ulnar. The femoral pulse is located below the inguinal ligament, midway between the symphysis pubis and the anterior superior iliac spine. જે fossa થાય છે એ femoral pulse છે. The popliteal pulse is located behind the knee. The posterior tibial pulse is located on the inner side of ankle. ખબર પડી? ankle ની આ બાજુ હોય, inner side હોય. That is the posterior tibial, not dorsalis pedis. Okay, behind or and below the medial malleus. એટલે કે આ જે ankle bone છે એના થોડુંક નીચે અને અંદરની સાઈડ તમે ચેક કરશો. That is the posterior tibial. And last is dorsalis pedis. Dorsalis pedis pulse is located on the top of the foot. જે thumb છે in the line of the groove between the extensor tendon of the great and first toe. જે આપણો great toe છે એટલે કે પગનો અંગૂઠો છે ત્યાં આગળ groove પડે છે એ groove ની અંદર ત્યાં આગળ dorsalis pedis pulse આવશે. The important red point is important for you. The apical pulse is counted for 1 full minute and is assessed in the client with an irregular radial pulse or heart condition before the administration of cardiac medications such as digoxin, beta blockers, and in children younger than 2 years. જ્યારે કોઈ ક્લાયન્ટને irregular pulse છે, તમે રેડિયલ પલ્સ લીધી, રેડિયલ પલ્સ irregular આવે છે, પ્રોપર નથી આવતી, તો તમારે એપિકલ પલ્સ લેવાની અને 1 full minute સુધી લેવાની. નોટ લાઈક કે 30 સેકન્ડ સુધી લીધી ઇન્ટુ 2 કર્યું એવું નહીં. 1 full minute સુધી અસેસ કરવાનું કે જ્યારે રેડિયલ પલ્સ ઇરેગ્યુલર આવે છે કાં તો ક્લાયન્ટને ઓલરેડી હાર્ટની કોઈ કન્ડિશન્સ હોય, હાર્ટ રિલેટેડ કોઈ બી કન્ડિશન્સ હોય તો એમાં પછી 1 full minute સુધી લેવાની અને એપિકલ પલ્સ ચેક કરવાની. તમારે કોઈ કાર્ડિયાક મેડિકેશન ચાલવાની છે એ વખતે પણ ફૂલ પલ્સ ચેક કરવાની 1 મિનિટ સુધી અને એપિકલ પલ્સ ચેક કરવાની. લાઈક ડિજોક્સિન આપો છો, બીટા બ્લોકર્સ આપો છો, કાં તો ચાઇલ્ડ છે જે 2 yearsથી નાનું છે, કેમ એનું રેશનલ શું છે? બીકોઝ જે યંગ ચાઇલ્ડ હોય એમની જે હાર્ટ રેટ હોય એ રેગ્યુલર ના હોય, થોડીક ઇરેગ્યુલર હોય. સો એટલા માટે ફૂલ મિનિટ સુધી ચેક કરવાની એમની, એવું નહીં કે ઇન્ટુ 2 કરી દો. ડોન્ટ ડુ લાઈક ધેટ. Okay, next is pulse deficit. What is pulse deficit? પલ્સ ઓછા હોય. પલ્સ રેટ ઓછા હોય. So what is bradycardia? So what is pulse deficit then? હા બીજી જગ્યાએ પલ્સ લઈએ અને બીજી જગ્યાએ પલ્સ લઈએ તો બંનેમાં ડિફરન્સ આવે એવું કંઈ? Pulse deficit means તમે ત્યાં પલ્સ લો છો, સો પલ્સ બરાબર આવતી નથી, ઓછી પલ્સ આવે છે. એવું નથી કે ક્લાયન્ટને બ્રેડીકાર્ડિયા છે, પણ એ લોકેશન પર પલ્સ બરાબર નથી આવતી, ડેફિશિટ છે, ઓછી આવે છે ડ્યુ ટુ એની રીઝન્સ. આર્ટરી બ્લોક છે કાં તો કોઈ કાર્ડિયાક કન્ડિશન છે, પણ એ સ્પેસિફિક પ્લેસ પર પલ્સ ઓછી આવે છે, પલ્સ ડેફિશિયન્ટ છે, પલ્સ પ્રોપરલી પાલ્પેટ નથી થતી, પૂરેપૂરી પાલ્પેટ નથી થતી. That is the pulse deficit. In the condition, the peripheral pulse rate is less than the ventricular contraction rate. એટલે એપિકલ પલ્સ નોર્મલ છે, ક્લાયન્ટને બ્રેડીકાર્ડિયા નથી, પલ્સ રેટ ઓછી નથી, પણ તમે રેડિયલ પલ્સ લો છો, બ્રેકિયલ કોઈ બી પેરિફેરલ પલ્સ લો છો તો એ ઓછી આવે છે. કેમ ઓછી આવે છે? બીજું કશું રીઝન છે, પણ ક્લાયન્ટને બ્રેડીકાર્ડિયા નથી. સો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ બિટવીન બ્રેડીકાર્ડિયા અને પલ્સ ડેફિસિટ. ક્લાયન્ટની હાર્ટ રેટ એકદમ નોર્મલ છે, વેન્ટ્રિક્યુલર એપિકલ રેટ રહેશે તો નોર્મલ આવશે, પણ તમે પેરિફેરલ સાઇડ લેવા જશો તો ત્યાં ઓછી આવે છે કમ્પેર ટુ એપિકલ હાર્ટ રેટ. ઓકે, હા એ વાળું +1 ગ્રેડિંગમાં આવશે પેરિફેરલ વાળું, બીકોઝ એ ઓછી આવે છે કમ્પેર ટુ નોર્મલ. એપિકલ કરતા પેલી ઓછી આવે છે. સો પલ્સ ડેફિસિટ ઇન્ડિકેટ્સ ધ લેક ઓફ પેરિફેરલ પરફ્યુઝન. ક્લાયન્ટનું હાર્ટ બી બરાબર પંપ કરે છે બધું,
પણ પલ્સ ડેફિસિટ શું ઇન્ડિકેટ કરે છે કે કારણે પેરિફેરલ જે બ્લડ ફ્લો થવો જોઈએ એ નથી થતો. લેક ઓફ પેરિફેરલ પરફ્યુઝન ઇટ કેન બી એન ઇન્ડિકેશન ઓફ કાર્ડિયાક ડિસરિથમિયાસ. પેરિફેરલ પરફ્યુઝન ક્યારે ના થાય? કાર્ડિયાક ડિસરિથમિયાસ હોય, આર્ટરીઝમાં પ્રોબ્લેમ હોય, એવા બધા કન્ડિશન્સમાં પેરિફેરલ પરફ્યુઝન ના થાય. હાર્ટ તો બરાબર પંપ કરે છે પણ આગળ નથી જતું. અન્ડરસ્ટુડ વોટ ઇઝ પલ્સ ડેફિસિટ? Yes. ઓકે, હવે જ્યારે પલ્સ ડેફિસિટ હોય ક્લાયન્ટને, તમને સિનારીઓમાં આપ્યું હોય કે એવું કશું હોય, તમારી જોડે કોઈ ક્લાયન્ટ એવું છે કે રેડિયલ પલ્સ અલગ આવે છે, એપિકલ પલ્સ અલગ આવે છે, તો તમને ખબર પડી જશે કે હા પલ્સ ડેફિસિટ વાળું ક્લાયન્ટ છે. સો એવા ક્લાયન્ટની પલ્સ કેવી રીતે લેવાની? તો there is two methods, one examiner technique અને two examiner technique. one examiner techniqueમાં શું હશે? એક જ પર્સન હશે. અઝ્યુમ કે હું એકલી છું, મારે મારા પેશન્ટની પલ્સ લેવાની છે. સો હું શું કેવી રીતે પલ્સ લઈશ? Auscultate and count the apical pulse first and then immediately count the radial pulse. હું મારા પેશન્ટની 1 full minute સુધી, આમાં 30 × 2 ના કરાય, 1 full minute સુધી હું પેશન્ટની એપિકલ પલ્સ ચેક કરીશ ને તરત જ 1 મિનિટ સુધી લેવાઈ ગઈ, હું તરત જ પછી હું રેડિયલ પલ્સ કાઉન્ટ કરીશ અને પછી હું ડિફરન્સ જોઈશ કે હા મારા ક્લાયન્ટને પલ્સ ડેફિસિટ છે એકચ્યુઅલીમાં. ટુ એક્ઝામિનર ટેકનિક્સમાં બે એક્ઝામિનર્સ છે, એક નથી. સો એક એક્ઝામિનર શું કરશે? એપિકલ પલ્સ લેશે અને બીજું એક્ઝામિનર શું કરશે? રેડિયલ પલ્સ લેશે. બંને જોડે જ લેતા હશે. પછી કહેશે કે મારી એપિકલ પલ્સ આટલી આવી અને પેલું કહેશે રેડિયલ પલ્સ આટલી આવી, તો તમને ખબર પડી જશે કે હા પેશન્ટને પલ્સ ડેફિસિટ છે, નોટ બ્રેડીકાર્ડિયા. ઓકે, understand? Yes. Yes, a pulse deficit indicates that the cardiac contractions are ineffective, failing to send the pulse waves to the periphery. Pulse deficit શું કરે છે? Contractions 80 beats per minute જો છે, 80 ટાઈમ તો હાર્ટ કોન્ટ્રેક્ટ થાય છે ઇન 1 મિનિટ, પણ એટલું ફોર્સફુલી કોન્ટ્રેક્ટ નથી થતું કે છેક પેરિફેરલ સુધી એ બ્લડને પહોંચાડી શકે, પલ્સને પહોંચાડી શકે. એટલું ફોર્સફુલ કોન્ટ્રેક્શન નથી થતું, કોન્ટ્રેક્શન ઇનઇફેક્ટિવ છે. If a difference in pulse rate is noted, the PSCP is notified. જ્યારે તમને ડિફરન્સ જોવા મળે એટલે કે પલ્સ ડેફિસિટ જોવા મળે તો તરત જ તમારે PSCP ને નોટિફાઈ કરવું પડે કે ક્લાયન્ટને પલ્સ ડેફિસિટ છે, એટલે ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે ને હાર્ટમાં કશો પ્રોબ્લેમ છે, જેથી કરીને પલ્સ ડેફિસિટ આવ્યું, એપિકલ અલગ આવી અને પેરિફેરલ અલગ આવ્યું. So that is all about pulse rate. Next vital sign is respiration. So description: respiration is the mechanism of body uses to exchange gases between atmosphere and blood and between blood and the cells. Respiration એટલે શું? કે ગેસ એક્સચેન્જ થાય છે એને આપણે રેસ્પિરેશન કહીએ છીએ. બિટવીન એટમોસ્ફિયર અને બ્લડ એટલે જે તમે ઇન્હેલ કરો છો, લંગ્સની અંદર જે એલ્વિયોલાઈ સ્પેસ આગળ જે ગયું છે, સો એટમોસ્ફિયર એર અને બ્લડ વચ્ચે એક્સચેન્જ થયું, બ્લડ વાળાએ CO2 લંગ્સને આપી દીધું અને લંગ્સની અંદર જે O2 હતું એ બ્લડમાં લઈ લીધું. પછી એ બધું જ બ્લડ, ઓક્સિજનેટેડ બ્લડ સેલ્સ જોડે ગયું અને સેલ્સમાં પણ એક્સચેન્જ થયું. સેલ્સ વાળાએ CO2 બ્લડને આપી દીધું અને બ્લડમાં જે ઓક્સિજન હતું એ સેલ્સને આપી દીધું. તો જે પણ એક્સચેન્જ થયું, ગેસ એક્સચેન્જ બિટવીન એટમોસ્ફિયરિક એર અને બ્લડ અને પછી બ્લડ અને સેલ્સમાં, એને આપણે રેસ્પિરેશન કહીએ છીએ. ધ રેસ્પિરેટરી રેટ મે વરાય વિથ ધ એજ. જેમ જેમ એજ થશે એમ એમ રેસ્પિરેટરી રેટ પણ અલગ થતું જશે, ચેન્જ થતું જશે. ધ નોર્મલ એડલ્ટ રેસ્પિરેટરી રેટ is 12 to 20 breaths per minute. એડલ્ટ રેસ્પિરેટરી રેટની રેન્જ શું છે નોર્મલ? 12 to 20. 12 to 12 to 20. 20. ઓલ્ડર એડલ્ટ્સનું રેસ્પિરેટરી રેટ કેવું હોય? ઓછો. શ્યોર? અને પીડિયાટ્રિકની રેસ્પિરેટરી રેટ કેવી હોય? Hi. હાઈ હોય છે. કરેક્ટ. જેમ જેમ એજ થશે એમ રેસ્પિરેટરી રેટ ડિક્રીઝ થશે અને પીડિયાટ્રિક ક્લાયન્ટ હોય, જે બચ્ચું હોય, એની રેસ્પિરેટરી રેટ વધારે હોય. સો એજના અકોર્ડિંગ રેસ્પિરેટરી રેટ ચેન્જ થશે. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાનમાં રાખવાનું? સો મેની ઓફ ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ ધ પલ્સ રેટ ઓલ્સો અફેક્ટ ધ રેસ્પિરેટરી રેટ. પલ્સ રેટ અફેક્ટ થશે તો રેસ્પિરેટરી રેટ પણ અફેક્ટ થશે. જેમ આપણે જોયું હતું, બ્લીડિંગ થાય તો પલ્સ રેટ હાઈ થાય તો રેસ્પિરેટરી રેટ પણ હાઈ થાય, બીકોઝ તમે બ્લડ સપ્લાય તો પહોંચાડવાનું છે, પણ કેવું બ્લડ પહોંચાડવાનું છે? ઓક્સિજનેટેડ બ્લડ. ઓક્સિજન ક્યાંથી આવશે? લંગ્સ થ્રુ. રેસ્પિરેશન થ્રુ આવશે તો રેસ્પિરેટરી રેટ પણ ઇન્ક્રીઝ થશે. એન્ડ ઇન્ક્રીઝ લેવલ ઓફ CO2 or lower level of oxygen in the blood result in increased respiratory rate. બ્લડની અંદર CO2 નું લેવલ વધી ગયું હોય કાં તો ઓક્સિજનનું ઓછું થઈ ગયું હોય, સો રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થશે ટુ એક્સહેલ ધેટ CO2 અને ઇનહેલ ધ O2.
Head injury or increased intracranial pressure will depress the respiratory centers in the brain, resulting in shallow respiration or slowed breathing. બ્રેન ઇન્જરી થઈ છે કાં તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે તો જે રેસ્પિરેટરી સેન્ટર્સ છે સેન્ટરમાં બ્રેનના એના ઉપર પ્રેશર આવશે અને રેસ્પિરેટરી સેન્ટર્સ જ કમ્પ્રેસ થઈ જશે તો બ્રીથિંગ કેવું થઈ જશે સ્લો થઈ જશે શેલો બ્રીથિંગ રેસ્પિરેટરી રેટ ડાઉન થઈ જશે મેડિકેશન સચ એઝ ઓપિયોઇડ એનાલ્જેસિક્સ ડિપ્રેસ ધ રેસ્પિરેશન તમે સિડેટિવ્સ આપો છો ઓપિયોઇડ એનાલ્જેસિક્સ છે કે એવા બધા તો એના લીધે રેસ્પિરેટરી રેટ કેવો થઈ જાય સ્લો થઈ જાય ડાઉન થઈ જાય additional factors that can affect the respiratory rate include exercise pain anxiety smoking and body position બધામાં રેસ્પિરેટરી રેટ અલગ અલગ હશે તમે એક્સરસાઇઝ કરો તો રેસ્પિરેટરી રેટ કેવો થઈ જાય ઇન્ક્રીઝ થઈ જાય મીટ ધ ડિમાન્ડ ઓફ ધ બોડી હવે એક્સરસાઇઝમાં મેટાબોલિઝમમાં ઓક્સિજન વધારે જોઈએ તો બોડીને ઓક્સિજનની નીડ વધી ગઈ છે પેનમાં રેસ્પિરેટરી રેટ કેવો થાય ઇન્ક્રીઝ એન્ઝાઇટીમાં Decrease. એન્ઝાઇટીમાં ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય Increase. કે ડિક્રીઝ થાય Patient anxious થઈ જાય ને હા increase થાય ઇન્ક્રીઝ depression માં ઘટે હાઇપરવેન્ટિલેશન થઈ ગયું છે ક્લાયન્ટ એન્શિયસ થઈ ગયું છે પેનિક થઈ ગયું છે સો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય સ્મોકિંગ એમાં ડિક્રીઝ થશે. ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ડિક્રીઝ થશે. પર્સન સ્મોકિંગ કરે છે તો બોડીની નીડ કેવી થશે ઇન્ક્રીઝ વધશે તો રેસ્પિરેટરી રેટ કેવું હશે increase ઇન્ક્રીઝ યસ બોડી પોઝિશન તમારી સુપાઇન પોઝિશન હશે તો રેસ્પિરેટરી રેટ નિયર ટુ નોર્મલ હશે સેમી ફાઉલર્સ પોઝિશન હોય ત્યારે પણ આપણે વધારે O2 કન્ઝ્યુમ કરીએ સો એ બોડી પોઝિશન જે પ્રમાણેની હશે એ પ્રમાણે રેસ્પિરેટરી રેટ હશે અસેસિંગ ધ રેસ્પિરેટરી રેટ કેવી રીતે અસેસ કરશો ટેલ મી કેવી રીતે ચેક કરશો રેસ્પિરેટરી રેટ મારી અત્યારે રેસ્પિરેટરી રેટ કાઉન્ટ કરી શકશો તમે પેશન્ટ નોર્મલી No. બેઠું છે કેવી રીતે તમે તો પછી રેસ્પિરેટરી રેટ તમે કાઉન્ટ કેવી રીતે કરશો પલ્સ રેટ 60 આવી તો રેસ્પિરેટરી રેટ પણ 60 આવશે No. તો હવે કેવી રીતે લેવાનું રેસ્પિરેટરી રેટ તમે લીધું જ હશે જ્યારે સ્ટુડન્ટ હશો ફિઝિકલ અસેસમેન્ટ તમારે એક્ઝામમાં કરવાનું હશે કે પેશન્ટ તમે જોબ કરતા હશો તો રેસ્પિરેટરી રેટ લખો છો તો કેવી રીતે લો છો સ્ટુડન્ટ લાઈફમાં કર્યું તો હશે ને એક્ઝામિનેશન પર ફિઝિકલ મેમ એ તો પલ્સ જોડે જ લેવાનું હોય છે. તો કેવી રીતે ના લેવાનું જ્યારે ક્લાયન્ટ ઇન્હેલ એક્સેલ કરતો હોય ને ત્યારે ચેસ્ટ મુવમેન્ટ થતી હોય છે હા સો એ જ્યારે તમે એ ગણવાની હોય છે 1 મિનિટમાં યસ સો ધેર ઇઝ વન ટ્રીક કે પેશન્ટને બી ડિસ્કમ્ફર્ટ ના થાય તમે પલ્સ લીધું મતલબ તમે ક્લાયન્ટના હેન્ડ પર આવી રીતે પલ્સ લેવાનું ક્લાયન્ટને કહેવાનું કે પુટ યોર હેન્ડ ઓન ધ ચેસ્ટ તમે 1 મિનિટ સુધી પલ્સ કાઉન્ટ કરી દીધી કે હેલ્ધી હોય તો 30 સેકન્ડ સુધી કરી પછી તમારે હાથ હજુ પણ લેવાનો નહીં બીજી 1 મિનિટ સુધી ત્યાં જ રાખવાનો અને તમારે હવે ક્લાયન્ટની ચેસ્ટ મુવમેન્ટ ઓબ્ઝર્વ કરવાની અને તમારો હાથ ત્યાં જ છે ક્લાયન્ટના હાથ પર જ છે તો તમે પણ ઇઝીલી ચેસ્ટ મુવમેન્ટ ફીલ કરી શકશો કે એક્સપાન્ડ થયું છે કે રિલેક્સ થયું છે ચેસ્ટ અને એવી રીતે રેસ્પિરેટરી રેટ લેવાનું જસ્ટ ખાલી જોઈને તમે ના આઈડેન્ટિફાઈ કરો તમારે ચેસ્ટ મુવમેન્ટ પરથી જ ખબર પડવી જોઈએ સો કાઉન્ટ ધ ક્લાયન્ટ્સ રેસ્પિરેશન after measuring the radial pulse continue to hold the client's wrist while counting the respiration or position the hand on the client chest તમે પલ્સ રેટ લઈ લીધી તમને ખબર છે પલ્સ રેટ લેવાઈ ગયું છે પણ તમારે હાથ હજુ હલાવવાનો નહીં ક્લાયન્ટને એવું જ લાગશે કે તમે હજુ પલ્સ જ લો છો જો ક્લાયન્ટ કોન્શિયસ થઈ જાય ને તો રેસ્પિરેટરી રેટ ચેન્જ થઈ જાય તો ક્લાયન્ટને નથી ખબર કે તમે હવે રેસ્પિરેટરી ચેક કરો છો તમે હાથ રાખ્યો જ છે અને તમે કાઉન્ટ કરો જ છો હવે રેસ્પિરેશન જો છો પલ્સ કાઉન્ટ થઈ ગઈ છે બટ ડોન્ટ મૂવ યોર હેન્ડ કન્ટિન્યુ જ કરી રાખવાનું હોલ્ડ રાખવાનું જ રિસ્ટ પર અને ક્લાયન્ટ અગર તમે આમ કરીને લીધું છે તો ક્લાયન્ટને કહેવાનું કે પ્લેસ યોર આર્મ ઓન ધ ચેસ્ટ અને પછી તમારે કેલ્ક્યુલેટ કરવાની કાઉન્ટ કરવાની એક રેસ્પિરેશનમાં શું તમે જોશો ઇન્હેલ કરવું એ 1 એક્સેલ કરવું એ 2 No, inhale, exhale, Oh. 1. yes inhale કરીને exhale કર્યું that is one respiration again inhale and exhale કર્યું that is 2 તો એવી રીતે કાઉન્ટ કરવાની so one respiration includes both inhalation and expiration the rate depth pattern and sounds are assessed તમે રેટ જોયું 20 કરતા વધારે આવ્યું તો ખબર પડશે કે ટેકિપનિયા છે
ડેપ્થ કેવું છે, શેલો છે કે ડીપ છે? સો ડેપ્થ ખબર પડી, પેટર્ન ખબર પડી, ઇરેગ્યુલર છે કે રેગ્યુલર છે. તમે બધા કાયમી સ્ટ્રોક રેસ્પિરેશન એ બધા રેસ્પિરેશન કેવા હતા સ્ટાર્ટિંગમાં, ફાસ્ટ, પછી સ્લો, પછી એપનિક, એવી રીતે. જેની પેટર્ન છે રેગ્યુલર છે, એકદમ સેમ રિધમથી જાય છે. લાઈક એક નોર્મલ ઇનહેલ એક્ઝેલેશન થાય છે, વચ્ચે ફાસ્ટ થઈ જાય છે, પોઝ આવે છે, કેવું છે એની પેટર્ન કેવી છે એ પણ ચેક કરવાનું. અને લાસ્ટમાં સ્ટેથોસ્કોપ થી સાઉન્ડ ઓસ્કલ્ટેટ કરવાના, કેવા અલગ અલગ સાઉન્ડ આવે છે, વીઝિંગ સાઉન્ડ છે, ક્રેકલ સાઉન્ડ છે, બધા વૂપિંગ સાઉન્ડ છે, બધા અલગ અલગ સાઉન્ડ અસેસ કરવાના. તો બધું જ રેસ્પિરેટરી રેટમાં જ આવે, તમારે સાથે સાથે બધું જ ચેક કરવાનું. The important point that you have to remember is the respiratory rate may be counted for 30 seconds and multiplied by 2, except in the client who is known to be very ill or is exhibiting irregular respirations, in which case respirations are counted for one full minute. રેસ્પિરેશનમાં પણ પલ્સ જેવું સેમ છે, તમે 30 into 2 કરી શકો છો, 30 સેકન્ડ સુધી લઈને મલ્ટીપ્લાય બાય 2 કરી દો. પણ ક્લાયન્ટને ઓલરેડી કશોક એવો પ્રોબ્લેમ છે કે એના રેસ્પિરેશન સ્ટેટસ જ ઓલ્ટર થઈ ગયું છે, કાં તો એવી કોઈ ઇલનેસ છે રેસ્પિરેટરી સિસ્ટમ જેવી, તો એવી કન્ડિશનમાં તમારે 1 full minute સુધી ચેક કરવું પડે. યુ કેન નોટ મલ્ટીપ્લાય ઇટ બાય 2, 30 સેકન્ડ સુધી લઈને 2 પર મલ્ટીપ્લાય નહીં કરી દેવાનું, દેટ ઇઝ ધ રોંગ રિઝલ્ટ. અન્ડરસ્ટુડ? યસ મેમ. Okay, so let's see the respiratory sounds. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ક્લેક્સમાં ઓડિયો ક્વેશ્ચન્સ પણ સમટાઈમ્સ આવે છે. તમારે એક ઓડિયો પ્લે થશે, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે ક્લાયન્ટે કયા ટાઈપનું રેસ્પિરેશન છે. ઓર એલ્સ they will ask you કે ઓડિયો છે, આ ઓડિયોના અકોર્ડિંગ વોટ ઇન્ટરવેન્શન્સ યુ વિલ ડુ ટુ. તો તમને પહેલા તો એ જ ખબર પડવી જોઈએ કે હા આમાં રેસ્પિરેશન કેવું છે, પછી એના પરથી તમે ઇન્ટરવેન્શન ડિસાઇડ કરશો. તો દેર આર ડિફરન્ટ સાઉન્ડ્સ, જે રેસ્પિરેટરી રેટમાં તમે કીધું કે અલગ અલગ સાઉન્ડ્સ ચેક કરવાના, એ જોઈ લઈએ. ઓકે, લેટ્સ ડુ વન થિંગ. વી વિલ સી ઇન ફિઝિકલ અસેસમેન્ટ, ફિઝિકલ અસેસમેન્ટમાં બી આવશે, તો એ વખતે આપણે જોઈ લઈશું. અત્યારે નથી જોવું, અત્યારે આપણે રેસ્પિરેટરી રેટ પર જ જોઈએ. અન્ડરસ્ટુડ અબાઉટ રેસ્પિરેટરી રેટ? Yes, ma'am. યસ મેમ. So let's start new, that is blood pressure. Blood pressure ની normal range કેટલી છે? 120/80. Sure? હા. આપણે સ્ટડી કર્યું કાર્ડિયાકમાં. 120/80. Less than 120/80, that is the normal. 120 સુધી ચાલે, 120 or less than 120/80, that is the normal blood pressure. Blood pressure is the force on the walls of the artery exerted by the pulsating blood under the pressure from the heart. Blood pressure શું છે? જ્યારે હાર્ટ પંપ કરે છે અને બધું બ્લડ બહાર નીકળે છે, તો એ બ્લડનું જે પ્રેશર પડે છે આર્ટરીઝ પર, that is the blood pressure. બ્લડનું જે આર્ટરીઝ પર પ્રેશર આવે છે એ blood pressure છે. The heart's contraction forces the blood under high pressure into the aorta. The peak of maximum pressure when the ejection occurs is the systolic pressure. The blood remains in the arteries when the ventricles relax, exerts a force known as diastolic pressure. જ્યારે હાર્ટ કોન્ટ્રેક્ટ કરે, જ્યારે બ્લડ ઇજેક્ટ થાય અઓર્ટાની અંદર, એ વખતે મેક્સિમમ પ્રેશર હોય, તો એ પ્રેશરને આપણે શું કહીએ છીએ? સિસ્ટોલિક પ્રેશર. અને જ્યારે રિલેક્સ્ડ હોય વેન્ટ્રિકલ્સ, અત્યારે પંપ થઈ ગયું છે, પંપ થઈને હવે રિલેક્સ થાય છે, રીફિલિંગ થાય છે, તો રિલેક્સેશન વખતે જે પ્રેશર હોય એ કયું પ્રેશર કહેવાય? ડાયસ્ટોલિક. યસ, the difference between systolic and diastolic pressure is called as pulse pressure. આ વર્ડ પણ યાદ રાખવાનું, તમને એક્ઝામમાં એવું પૂછે કે ક્લાયન્ટનું પલ્સ પ્રેશર છે 40, so what is the normal pulse pressure? નોર્મલી કેટલું હોય 120/80. પલ્સ પ્રેશર? બ્લડ પ્રેશર 40 હોય. 40, this is the normal. કેમનું 40? -80. 120 -80 એને પલ્સ પ્રેશર કહેવાય. તો એ વસ્તુ યાદ રાખવાની. સમટાઈમ્સ તમને ડાયરેક્ટ એવું લખ્યું હશે ક્લાયન્ટ્સ પલ્સ પ્રેશર ઇઝ 50, તો તમારે 50 હાર્ટ રેટ નહીં સમજી લેવાનું, સમજવાનું કે ક્લાયન્ટની પલ્સ પ્રેશર એટલે સિસ્ટોલિક માઇનસ ડાયસ્ટોલિક એ 50 છે, વધી ગયું છે પલ્સ પ્રેશર. તો એ વસ્તુ ધ્યાન રાખવું. પલ્સ પ્રેશર ઇઝ નોટ પલ્સ, ઇટ ઇઝ સિસ્ટોલિક માઇનસ ડાયસ્ટોલિક જે રેન્જ છે એને પલ્સ પ્રેશર કહેવાય. ફોર એન એડલ્ટ that is age 18 year and older, adult એટલે 18 થી વધારે છે એ, a normal BP is systolic pressure below 120 mm of Hg and diastolic pressure is below
બિલો 80 mm of Hg. So this is the normal range. તમારે યાદ રાખવાની છે એ એનાથી લેસ હોય. A diagnosis of hypertension may be made when there are 2 or more readings, at least 2 subsequent healthcare visits greater than 120/80. ક્યારે આપણે ક્લાયન્ટને કહી શકીએ કે એને હાઇપરટેન્શન છે, ક્યારે ડાયગ્નોઝ કરી શકીએ? જ્યારે 2 કાં તો 2 થી વધારે રીડિંગ, સબસિક્વન્ટ રીડિંગ એટલે આજે કર્યું તો પણ વધારે આવ્યું, કાલે કર્યું તો પણ વધારે આવ્યું, જે સબસિક્વન્ટ તરત જ વધારે જ રીડિંગ આવે છે, 2 કાં તો 2 થી વધારે રીડિંગ 120/80 કરતા વધારે આવે, તો તમે ક્લાયન્ટને કહી શકો કે હા ક્લાયન્ટને હાઇપરટેન્શન છે. કેટેગરીઝ ઓફ હાઇપરટેન્શન ફ્રોમ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી. આપણે કાર્ડિયાક સિસ્ટમમાં બી જોયું હતું. ધેર આર કેટેગરીઝ કે તમે ક્યારે હાઇપરટેન્શન એલિવેટેડ, સ્ટેજ 1, સ્ટેજ 2 ક્યારે કહી શકો. તો ઓલ્ડ સ્ટુડન્ટ્સ ટેલ મી, એ શું કેટેગરી હતી? આપણે ઓલરેડી સ્ટડી કરેલું છે. Normal 120/80. 80 Yes. less than બિલો 120/80. પછી elevated ઓકે, સો એમાં કેટલું હોય? Systolic 120 to 130. 120 to 129. ઓકે, અને ડાયસ્ટોલિક? less than ઓકે, ધેન પછી stage 1 હા, 130 to 130. 130 to 139. અને ડાયસ્ટોલિક 80 to 89 80 to 89. 89. પછી stage Stage 2 2. હમ Systolic 140. ઓકે, Diastolic 90. યસ, એટલીસ્ટ 140. એનાથી પણ વધારે હશે, પણ મિનિમમ ઓછામાં ઓછું 140 તો છે જ. અને ડાયસ્ટોલિક પણ ઓછામાં ઓછું 90 છે, ત્યારે આપણે સ્ટેજ 2 કહીએ છીએ. અને પછી Hypertension. Hypertension crisis. ક્રાઇસિસ. ઓકે, સો એમાં કેવું હશે બ્લડ પ્રેશર? Above 180. above 180 ને 120 યસ, સિસ્ટોલિક છે 180 કરતા પણ વધારે છે, ને ડાયસ્ટોલિક 120 કરતા પણ વધારે છે. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ એ કેવું કહેવાય? Life life threatening. યસ, એ ફેટલ છે, Life threatening. લાઈફ થ્રેટનિંગ છે. ક્લાયન્ટ કેન ડાઈ અગર એટલું જ બ્લડ પ્રેશર રહે તો. એટલું છે એનો મતલબ તમારે ઇમિડિયેટલી કશાક ઇન્ટરવેન્શન્સ લેવા પડશે. પોસ્ચ્યુરલ, લેટ્સ સી ધ બોક્સ ફર્સ્ટ. આપણે જે સ્ટડી કર્યું એ જ. તો નોર્મલ બ્લડ પ્રેશર એ કેટલું છે? સો લેસ ધેન 120 to 80 mm of Hg. આ વેલ્યુઝ યાદ રાખવાની. તમને ડાયરેક્ટ એક્ઝામ એવું લખ્યું હોય કે ક્લાયન્ટ ઇઝ એક્સપિરિયન્સિંગ સ્ટેજ 2 હાઇપરટેન્શન. સો કેટલું બીપી છે તમને ખબર હોવી જોઈએ. તો એનું બીપી 140 તો હશે જ, એનાથી વધારે હોઈ શકે છે, પણ 140 થી ઓછું નહીં હોય. તો તમને એ ખબર હોવી જોઈએ. એલિવેટેડ એટલે શું? તો સિસ્ટોલિક છે એ 120 to 129 હશે, અને ડાયસ્ટોલિક સ્ટીલ લેસ ધેન 80 છે. ડાયસ્ટોલિક હજુ નથી વધ્યું. સ્ટેજ 1 હાઇપરટેન્શનમાં 130 to 139 હશે બીપી, અને ડાયસ્ટોલિક 80 to 89. સ્ટેજ 2 હાઇપરટેન્શનમાં મિનિમમ 140 તો હશે જ, એનાથી ઓછું નહીં હોય. અગર 139 હોય તો શું કહેવાશે? stage 1 સ્ટેજ 1 માં કન્સિડર થશે. તો આ જે ક્લાયન્ટ છે 140 તો છે જ, વધારે પણ હોઈ શકે છે, બટ એટલીસ્ટ 140, અને ડાયસ્ટોલિક એટલીસ્ટ 90 છે. હાઇપરટેન્સિવ ક્રાઇસિસ એટલે સિસ્ટોલિક 180 કરતા પણ વધારે છે, અને ડાયસ્ટોલિક 120 કરતા પણ વધારે છે. સો ધીસ ઇઝ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એના પછી છે ગાઈડલાઇન્સ. બ્લડ પ્રેશર લેતી વખતે કઈ કઈ ગાઈડલાઇન્સ, રૂલ્સ, રેગ્યુલેશન્સ માઇન્ડમાં રાખવાનું, ધ્યાન રાખવાનું. યુઝિંગ અ પ્રોપર ટેકનિક ટુ મેજર ધ બ્લડ પ્રેશર. બ્લડ પ્રેશર મેજર કરવા માટે પ્રોપર ટેકનિકથી બ્લડ પ્રેશર મેજર કરવાનું. ટીચિંગ ધ યુઝ ઓફ હોમ બ્લડ પ્રેશર મોનિટરિંગ યુઝિંગ વેલિડેટેડ ડિવાઇસીસ. જે ક્લાયન્ટને બીપીનો પ્રોબ્લેમ હોય, હાઇપરટેન્શન હોય ઓલરેડી, તો એમને તમારે સમજાવવાનું છે કે ઘરે બ્લડ પ્રેશર જે મોનિટરિંગ હોય છે ડિજિટલ, એ કેવી રીતે યુઝ કરવાના, પ્રોપર વેલિડેટેડ ડિવાઇસીસ ચાલવાના, ચાલુ ચીલા નહીં. Appropriate training for the healthcare providers to reveal the white coat hypertension. What is white coat hypertension? Appropriate training for the healthcare providers. દરેક healthcare providers ને appropriate training મળેલી હોવી જોઈએ to reveal the white coat hypertension. White coat hypertension ને reveal કરવા માટેની ટ્રેનિંગ મળેલી હોવી જોઈએ. What is white coat hypertension? વ્હાઇટ એપ્રોન જોઈને પેશન્ટનું Any બીપી guesses? આમ હોસ્પિટલ સેટિંગમાં વધી જાય, પછી નોર્મલ સેટિંગમાં નોર્મલ થઈ જાય. શું થાય છે? હા, ક્લાયન્ટને ક્લાયન્ટ ખબર હોય કે બીપી ચેક કરવાનું જ છે ત્યારે એનું બીપી વધી જાય.
So that is white coat hypertension. ક્લાયન્ટ ને એન્ઝાઇટી હશે, પેનિક થઈ જશે ને તો બીપી વધારે આવશે, તો એને હાઇપરટેન્શન કહેશો તમે? નહીં કહો. That is the white coat hypertension. એ સિચ્યુએશન ના લીધે આવ્યું છે. ક્લાયન્ટ હમણાં જ 3 ફ્લોર ચડીને આવ્યું હોય, દોડીને આવ્યું હોય તો બીપી વધારે આવશે. સો એ વ્હાઇટ કોટ હાઇપરટેન્શન કહેવાય. એકચ્યુઅલીમાં ક્લાયન્ટને હાઇપરટેન્શન નથી, પણ આ સિચ્યુએશન ના લીધે વધ્યું છે. તો હેલ્થકેર પર્સનલ્સ જે પણ બીપી માપે છે એને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ આવી થઈ શકે છે એટલે વધારે આવે છે. ડાયરેક્ટલી આવીને એવું ના કહેવાય કે ક્લાયન્ટને હાઇપરટેન્શન છે. સો એ વસ્તુનું ધ્યાન રાખવાનું. Prescribing medications for stage 1 hypertension if the client has already had a cardiovascular event such as heart attack or stroke, or it is at high risk for heart attack or stroke based on the age, the presence of diabetes mellitus, chronic kidney disease, or calculation of atherosclerotic risk using the same risk calculator using evaluating high cholesterol. એનો મતલબ એવું કે છે કે પેશન્ટને બી પ્રોપરલી મેડિકેશન પ્રિસ્ક્રાઇબ થયેલી હોવી જોઈએ. એને ઓલરેડી સ્ટેજ 1 હાઇપરટેન્શન હોય, સ્ટ્રોક આવેલો હોય, કાર્ડિયોવેસ્ક્યુલર ઇવેન્ટ થયું હોય, લાઈક હાર્ટ અટેક આવ્યો હોય, એમઆઈ થયેલું હોય, સો એને ઓલરેડી એવી હાઇપરટેન્સિવ મેડિકેશન પ્રિસ્ક્રાઇબ થયેલી હોવી જોઈએ, બીકોઝ એને ગમે ત્યારે ફરી પણ થઈ શકે છે. સો એ વસ્તુ કોઈ એથિરોસ્ક્લેરોટિક ડિઝીઝ છે એટલે કે આર્ટરીઝનો ડિઝીઝ છે, ડાયાબિટીસ છે, ડાયાબિટીસમાં બી જે વેસલ્સ હોય છે એ ડેમેજ થઈ જાય છે, અને ડાયાબિટીસ એન્ડ હાઇપરટેન્શન આર બેસ્ટ ફ્રેન્ડ્સ. એક વસ્તુ આવી ગઈ તો બીજી વસ્તુ આવશે જ. સો એ બધા એમાં એને ઓલરેડી મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. Recognizing that many people will need 2 or more type of medications to control their blood pressure, and the people may take their pills more consistently if multiple medications are combined into a single pill. એ પણ વસ્તુ ધ્યાન રાખવાની. એવું ના હોય કે હાઇપરટેન્શન છે તો કોઈ એક જ મેડિકેશન ચાલતી હોય બધાને. સમટાઈમ્સ અમુક પેશન્ટ બે બી ચાલતી હોય એક સાથે હાઇપરટેન્સિવ મેડિકેશન, તો એ વસ્તુ બી તમને ખબર હોવી જોઈએ. પછી અમુક વખતે કેવું હોય કે મલ્ટિપલ મેડિકેશન સિંગલ પીલમાં એનું કોમ્પોનેન્ટ હોય, લાઈક 2-3 કોમ્પોનેન્ટ એક જ મેડિકેશન્સ હોય, તો એ બધી બી કન્સિડર કરીને ચાલવાનું કે આવું હોઈ શકે છે. ધીસ ઇઝ ધ નોર્મલ થિંગ. Identifying socio-economic status and psychological stress as a risk factor for high blood pressure that should be considered in the client plan of care. એનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ કેવું છે, એનું ફાઇનાન્શિયલ સ્ટેટસ, સાયકોલોજીકલ સ્ટ્રેસ કેવો છે, એ બી તમારે મેન્શન કરવાનું. લાઈક પેશન્ટ વધારે સ્ટ્રેસમાં હશે તો એનું બ્લડ પ્રેશર એલિવેટેડ જ આવશે. સો એ બધા રિસ્ક છે હાઈ બ્લડ પ્રેશર આવવાના. તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું કે આ બધા એક ફેક્ટર્સ છે કે જેના લીધે પ્રેશર, બ્લડ પ્રેશર ઓલ્ટર થઈ શકે છે. તો ધીસ ઇઝ ધ ગાઈડલાઇન્સ. Let's see next point. In postural, that is the orthostatic hypotension, a normotensive client exhibits the symptom and the low BP on rising to an upright position. What does this point tell? Orthostatic hypotension એટલે શું? What is orthostatic hypotension? Online students, what is orthostatic? પોઝિશન પોઝિશન ચેન્જ કરવા જાય ને અલ્ટર થઈ જાય. Yes, client supine position માંથી sitting position માં આવશે તો blood pressure કેવું થઈ જશે? High. ડ્રોપ થાય. ડિક્રીઝ ડિક્રીઝ ના થઈ જાય. સિટિંગ માંથી સ્ટેન્ડિંગ માં જશે તો હાઈ થઈ જશે. યસ, હાઈ થઈ જશે. હાઈ થઈ જશે કે લો થઈ જશે? લો લો લો. થશે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જ છે તો હાઇપરટેન્શન ક્યાં થશે? ઓછું જ થશે બ્લડ પ્રેશર. પણ કોઈ ક્લાયન્ટને એ જરૂરી નથી કે એ ક્લાયન્ટ શું કહેવાય નોર્મોટેન્સિવ ના હોય. નોર્મોટેન્સિવ એટલે નોર્મલ હોય. નોર્મલ. સો મને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન છે એટલે મારું બ્લડ પ્રેશર તો નોર્મલ રહે છે, પણ હું જ્યારે પોઝિશન ચેન્જ કરું છું ત્યારે બીપી લો થઈ જાય છે. મારું બ્લડ પ્રેશર ઓલરેડી ઓછું નથી રહેતું. એ નોર્મોટેન્સિવ ક્લાયન્ટની અંદર પોઝિશન ચેન્જ થાય ત્યારે બીપી લો થાય. જ્યારે અપરાઇટ પોઝિશનમાં જઈએ, લાઇંગમાંથી સિટિંગ ઓર સિટિંગથી સ્ટેન્ડિંગ, તે વખતે બ્લડ પ્રેશર ડ્રોપ થાય છે. નોર્મલી આઈ એમ અ નોર્મોટેન્સિવ ક્લાયન્ટ, મારું બ્લડ પ્રેશર રેગ્યુલરલી ઓછું નથી રહેતું, પણ ચેન્જી વખતે ઓછું થઈ જાય છે. તો એ સ્પેસિફિક કન્ડિશનને કહેવાય છે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન ઓર પોસ્ચ્યુરલ હાઇપોટેન્શન. ઓકે, ધીસ ઇઝ નોટ હાઇપોટેન્સિવ ક્લાયન્ટ. ચેન્જ કરતી વખતે જ ખાલી ઓછું થઈ જાય છે. To obtain orthostatic vital sign measurement, check the BP and pulse with the client supine, sitting, and standing
readings are obtained 1 to 3 minutes after the client changes the position. Orthostatic hypotension હોય client ને તો એવા client ના vitals કેવી રીતે લેવાના? ત્રણેય પોઝિશનમાં લેવાના, સુપાઇન, સિટિંગ અને સ્ટેન્ડિંગ. ત્રણેય પોઝિશનમાં એનું બ્લડ પ્રેશર ને પલ્સ રેટ ચેક કરવાની. પણ મેક શ્યોર તમે ક્લાયન્ટ સુપાઇન છે, તમે બ્લડ પ્રેશર હાર્ટ રેટ લઈ લીધું, પછી ક્લાયન્ટને તમે બેઠું કર્યું તો તરત જ નહીં લઈ લેવાનું, 1 to 3 મિનિટ્સ વેઇટ કરવાનું, પછી તમારે લેવાનું. પછી સિટિંગ પોઝિશનમાં તમે બ્લડ પ્રેશર ને પલ્સ રેટ લઈ લીધી, પછી ક્લાયન્ટને સ્ટેન્ડિંગ પોઝિશનમાં લાવ્યા તો એ બી 1 to 3 મિનિટ્સ વેઇટ કરવાનું, અને બોડીને નોર્મલાઇઝ ઇક્વલાઇઝ થવા માટે, અને પછી તમારે ચેક કરવાનું. પછી જે વેલ્યુ આવે એ લખવાની. તમે તરત જ લેશો તો ઓલરેડી ઓછું જ આવશે, પણ એની બોડી કમ્પેન્સેટ કરશે. લેટ ધ બોડી કમ્પેન્સેટ ઇટ, અને પછી તમે લેશો ને પછી જે વેલ્યુ આવે પછી પણ ઓછું, તમે કન્ફર્મ કરી શકો કે હા ક્લાયન્ટને ઓર્થોસ્ટેટિક હાઇપરટેન્શન છે, પણ પછી નોર્મલાઇઝ થઈ જશે દેન ઇટ્સ ઓકે. સો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. નર્સિંગ કન્સિડરેશન શું ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે બીપી લઈએ છીએ ત્યારે? પહેલા તો ફેક્ટર્સ અફેક્ટિંગ ધ બીપી. કયા કયા ફેક્ટર્સ છે કે જેના લીધે બીપી અફેક્ટ થાય છે, વધારે ઓછું આવે છે? તો ફર્સ્ટ, બીપી ટેન્ડ્સ ટુ ઇન્ક્રીઝ એઝ ધ એજિંગ પ્રોસેસ પ્રોગ્રેસિસ. જેમ જેમ એજ થશે એમ બીપી કેવું આવશે? Increase. હાઈ થશે. કેમ? હાર્ટ વીક થશે. હાર્ટ વીક થઈ જાય તો બ્લડ પ્રેશર ઓછું થઈ જાય. Compensate કરશું. હમ. જેમ જેમ એજ થાય એમ પલ્સ રેટ કેવી થાય? ડાઉન. ડાઉન થાય. Down. હાર્ટ વીક થઈ ગયું, સો હાર્ટ વધારે પંપ ના કરે, ઓછું પંપ કરે. સો બ્લડ પ્રેશર કેમ ઇન્ક્રીઝ થાય? આર્ટરી અને વેસલ્સની ઇલાસ્ટિસિટી છે. યસ. જેમ જેમ એજ થશે એમ જે આર્ટરીઝ છે, બ્લડ વેસલ્સ છે, એની ઇલાસ્ટિસિટી લોસ્ટ થઈ જશે. નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં બ્લડ જે પ્રેશરથી ફ્લો કરે છે તો આર્ટરીઝ ઇલાસ્ટિક છે, થોડીક રિલેક્સ થઈ જાય છે, કે જેથી કરીને પ્રેશર નોર્મલ રેન્જમાં રહે છે. જ્યારે પણ બ્લડ પ્રેશર વધારે હોય તો આપણે મેડિકેશન્સ આપીએ છીએ, શું કરે છે? આર્ટરીઝને ડાયલેટ કરે છે એટલે પ્રેશર ઓછું થઈ જાય. પણ જે ઘરડા લોકો છે એમની આર્ટરીઝની ઇલાસ્ટિસિટી જતી રહી છે, એટલે આર્ટરીઝ રિલેક્સ થઈ જ નથી શકતી, તો નોર્મલ ફ્લો પણ પ્રેશરથી આવે છે, અને એ પ્રેશર ઇન્ક્રીઝ કરે છે. પાઇપ હોય તમે અડધી ક્લોઝ કરી દો, ખોલો જ નહીં તો કેવું પ્રેશરથી આવે? સો એમની ઇલાસ્ટિસિટી લોસ થઈ ગઈ છે, એટલા માટે પ્રેશર વધારે આવે ઘરડા લોકોમાં. Stress results in sympathetic stimulation that increases the BP. સ્ટ્રેસના લીધે sympathetic stimulation થાય, બીપી વધી જાય. The incidence of high BP is more common among Black and East Asian population than in other population. એમનું રહેણી કહેણી, ખાવા પીવા પર ડિપેન્ડ કરે છે કે આ જે લોકો છે બ્લેક અને ઈસ્ટ એશિયન પોપ્યુલેશન, એ લોકોનામાં બીપી ના ઇન્સિડન્સ વધારે હોય, એ લોકોનું બીપી વધારે આવે છે. Antihypertensive medications and opioid analgesics can decrease the BP. તમે એન્ટીહાઇપરટેન્સિવ્સ લો, ઓપિયોઇડ્સ લો તો એના લીધે બીપી ઓછું થઈ જાય. Okay, next, BP is typically lowest in the early morning, gradually increases during the day and peaks in late afternoon and evening. મોર્નિંગમાં તમે ક્લાયન્ટનું બીપી લેશો ને તો લોઅર રેન્જમાં જશે, જેમ જેમ ડે જશે આગળ જશે ત્યારે એમ ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે, એન્ડ ઇન આફ્ટરનૂન એ પીક પર હશે. એડિશનલ ફેક્ટર્સ અફેક્ટિંગ બીપી ઇન્ક્લુડ સ્મોકિંગ, એક્ટિવિટી અને બોડી વેટ. બીજા કયા ફેક્ટર્સ છે કે જે બીપીને અફેક્ટ કરે છે? તો સ્મોકિંગ કરતું હોય ક્લાયન્ટ તો એમાં પણ હાઇપરટેન્શન જોવા મળશે. એક્ટિવિટી કરે ક્લાયન્ટ ત્યારે ટેમ્પરરી તમારું બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય. બોડી વેટ વધારે હોય તો પણ હાઇપરટેન્શન થાય. ઓબેસિટી લીડ્સ ટુ હાઇપરટેન્શન. યસ, તો બોડી વેટના લીધે પણ તમારે એ વસ્તુ ચેન્જ થાય છે, તો એના લીધે બી બીપી ઓલ્ટર થઈ જશે. ગાઈડલાઇન્સ ફોર મેઝરિંગ ધ બીપી. બીપી કેવી રીતે મેઝર કરવાનું? ચલો મને કહો, કઈ કઈ ગાઈડલાઇન્સ તમે ફોલો કરશો બીપી લેતી વખતે? Cough measurement હોવું જોઈએ. ઓકે, કફ મેઝરમેન્ટ ઇન ટર્મ્સ ઓફ વોટ? કેવું? મીન્સ પીડિયાટ્રિક હોય તો એનું મેઝરમેન્ટ અલગ હોય તો અલગ હોય. આઈડિયલ Okay, સાઇઝ. size. હા, Ideal size. ઓકે. પછી જે હાથમાં આઈવી લાઈન હોય એ હાથમાં આપણે અવોઇડ કરીએ. યસ, જે હાથમાં આઈવી લાઈન છે ઓલરેડી એ હાથમાં બીપી ના લેવાય. પછી કોઈ બી સર્જરી કરી, જે સાઈડ માસ્ટેક્ટોમી કરી તો એ સાઈડ ઓકે, સર્જરી કરી હોય તો
એ હેન્ડમાં અવોઇડ કરવાનું. ના કરી શકે. હા, એ હાથમાં સર્જરી થઈ હોય તો એ હાથમાં અવોઇડ કરવાનું. ધેન લેટેક્સ એલર્જી હોય તો યુ હેવ સેડ તો શું કરવાનું? બીપી નહીં લેવાનું તો યસ, વચ્ચે કોઈ ક્લોથ એઝ અ બેરિયર, ક્લાયન્ટ નું જે ક્લોથ હોય એ પણ કઈ તો બીજું ક્લોથ કશું બેરિયર રાખવાનું કે જેથી ડાયરેક્ટ ટચ ના થાય. પછી સિટિંગ પોઝિશનમાં જ બીપી સોરી અનિશા, યુ આર નોટ ક્લિયરલી ઓડિબલ. પ્લીઝ રિપીટ. સિટિંગ પોઝિશનમાં જ બીપી લેવાનું એવું કીધું. ઓકે, ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. અગર ક્લાયન્ટ સુપાઇન છે, સર્જરી કરીને આવ્યું છે, તો તમે એને સિટિંગ પોઝિશનમાં નહીં રાખો, સુપાઇનમાં પણ લઈ શકો છો. ઓપીડી માટે આવ્યું છે, વિઝિટ પર આવ્યું છે, તો એ વખતે આપણે સિટિંગ પોઝિશનમાં લઈ શકીએ છીએ. પોઝિશન ઇઝ નોટ લાઈક કમ્પલસરી મેન્ડેટરી. ક્લાયન્ટ અગર વેક નથી થઈ શકતો તો સુપાઇનમાં બી આપણે લેવું જ પડે. હજુ જ હમણાં જસ્ટ પોસ્ટ એનેસ્થેસિયા રિકવરી રૂમમાંથી આવ્યું છે, તો ક્લાયન્ટ બેસી નહીં શકે. નેક્સ્ટ. એક્સરસાઇઝ ને એવું કઈ કર્યું, હાઈ એક્ટિવિટી કરી હોય તો ડાયરેક્ટ તરત ના લઈ લેવાય, કેમ કે ઓલ્ટર થાય. યસ, કઈ એક્સરસાઇઝ લેવું હોય તો વી હેવ ટુ વેટ કે ક્લાયન્ટ થોડુંક નોર્મલાઇઝ થાય, આમ રિલેક્સ થઈ જાય પછી જ લેવાનું. ધેન યુ હેવ સેડ સમથિંગ. ઓકે, યસ, સ્ટેથોસ્કોપ યુઝ કરવાનું જોડે જોડે. પછી બીપી કેવી રીતે લેવાનું? ચલો, હાઉ યુ વિલ ટેક ધ બ્લડ પ્રેશર. કેવી રીતે લેશો બીપી? બીપી લીધા જશે કેમ્પમાં ને એવું ગયા હશે, બહુ બધા સ્ટુડન્ટ્સમાં તો લેવાયા હશે. અત્યારે હોસ્પિટલમાં હવે ડિજિટલ જ લઈએ છીએ, પણ જ્યારે સ્ટુડન્ટ હોય ત્યારે કમ્પલસરી મેન્યુઅલ જ લેવું પડે. યુ હેવ નો અધર ઓપ્શન્સ. તો કેવી રીતે લેવાનું? મેન્યુઅલ જ આવડવું જોઈએ આપણને. ડિજિટલમાં તો કશું કરવાનું જ નથી. મેન્યુઅલ કેવી રીતે લેશો? પ્રેક્ટિકલી નથી લીધું. ઓકે, કેવી રીતે? લાસ્ટ સાઉન્ડ ડાયસ્ટોલિક. બંધ થઈ જાય ને diastolic. બંધ થઈ જાય એ ડાયસ્ટોલિક. ઓકે, ઓકે, સો લેટ્સ સી. આપણે જોઈ લઈએ. ગાઈડલાઇન્સ ફોર મેઝરિંગ ધ બીપી. ડિટરમાઇન ધ બેસ્ટ સાઇટ ફોર અસેસમેન્ટ. કઈ સાઇટ બેસ્ટ છે અસેસમેન્ટ માટે એ જોવાનું. ક્લાયન્ટને બંને હાથમાં ફ્રેક્ચર છે તો ક્યાં લેશો? પગમાંથી લેવાય છે મળે પગમાં? લેવડાવે છે મેડમ લેગમાંથી. યસ, જેમ આપણે અહીંયા બાંધીએ છીએ ફોરઆર્મમાં ઉપર, એવી રીતે થાઇઝમાં બીપી કફ બાંધવાનું, અને બ્રેકિયલ થી આપણે પલ્સ લઈએ છીએ તો એવી રીતે પોપ્લિટિયલ પલ્સ કન્સિડર કરવાની. સો આપણે પગમાંથી પણ લઈ શકીએ છીએ. સો બેસ્ટ સાઇટ આપણે આઈડેન્ટિફાઈ કરવાની છે કે કઈ જગ્યાએથી આપણે લઈ શકીએ. અવોઇડ અપ્લાઇંગ અ કફ એન એક્સ્ટ્રીમિટી ઇનટુ વિચ આઈવી ફ્લુઇડ્સ આર રિફ્યુઝિંગ. જ્યાં આઈવી લાઈન લીધેલી હોય એ એક્સ્ટ્રીમિટી પર બીપી કફ બાંધવાનો નો. નહીં બાંધવાનું. નહીં બાંધવાનું, નહીં બાંધવાનું. અવોઇડ કરવાનું. જે સાઈડ આર્ટિરિયોવિનસ શન્ટ હોય, એવી શન્ટ હોય કે ફિસ્ચ્યુલા હોય, એ સાઈડ બીપી લેવાય? નો. લેવાય. જે સાઈડ બ્રેસ્ટ ઓર એક્ઝિલરી સર્જરી કરાઈ હોય, ફોર એક્ઝામ્પલ પેશન્ટે લેફ્ટ માસેક્ટોમી કરાયેલું છે, સો લેફ્ટ હેન્ડ પર તમે બ્લડ પ્રેશર લેશો? નો. નો. ના લેવાય. Right જે side. પણ યસ, બ્રેસ્ટ ટિશ્યુઝ રિમૂવ કર્યા હોય અને એક્ઝિલરી લિમ્ફ નોડ્સ રિમૂવ કર્યું હોય તો એ પેશન્ટનો એ હાથ ફૂલેલો જ હોય. એ સાઈડના હાથ પર ક્યારેય બીપી ના લેવાય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. Surgery, axillary surgery has been performed or an extremity that has been traumatized or it is disease. કોઈ એક્સ્ટ્રીમિટી છે, હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે, ટ્રોમા થઈ ગયું છે, બરાબરની ઇન્જરી બર્ન્સ થઈ ગયું છે હાથ પર, કશું બી ટ્રોમા ઇન્જરી થયું છે તો તમે એ હાથ પર નહીં લો બીપી. ડિઝીઝ થયું છે, કશાક રેશિસ ફોલ્લા ફોલ્લા થઈ ગયા છે તો એ હાથ પર પણ નહીં લેવાય બીપી. સો એવા કદાચ પ્રોબ્લેમ્સ હોય તો એ એક્સ્ટ્રીમિટીઝને અવોઇડ કરવાની. The leg may be used if the brachial artery is inaccessible, the cuff is wrapped around the thigh and the stethoscope is placed over the popliteal artery. જેમ મેં કીધું એમ કે અગર આપણે હેન્ડ્સનો યુઝ ના કરી શકીએ તો લેગ્સનો યુઝ કરાય. થાઈમાં બીપી કફ બાંધીને પલ્સ કઈ લેવાની? પોપ્લિટિયલ. Ensure that the client has not smoked or exercised in 30 minutes before measurement, because both activities and
એક્ટિવિટીઝ કેન yield falsely high readings. હમણાં જ સ્મોક કર્યું હોય કે હમણાં જ એક્ટિવિટી કરી હોય તો એના લીધે બ્લડ પ્રેશર વધારે આવે. સો 30 મિનિટ્સ વેઇટ કરવાનું પછી જ લેવાનું. Have the client assume a sitting with her feet flat on the floor or lying position and then rest for 5 minutes before the measurement. Ask the client not to speak during the measurement. તમારી જોડે વિઝિટ કરવા આવ્યું છે ક્લાયન્ટ ઓપીડીમાં તો ક્લાયન્ટને બેસાડવાનું, પ્રોપર નોર્મલ સિટિંગ પોઝિશન આપવાના, ક્લાયન્ટને કહેવાના કે પગ ફૂટ જે છે તમારા પ્રોપરલી નીચે ટચ થઈ ગયેલા હોય. બેસાડીને તરત જ નહીં લઈ લેવાનું, 5 મિનિટ વેઇટ કરો, બેસી જાય, રિલેક્સ થઈ જાય, બીકોઝ પોઝિશન ચેન્જ થઈ છે, પછી બીપી લો. ઓર લાઇંગ પોઝિશનમાં બી હોસ્પિટલમાં ક્લાયન્ટ એડમિટેડ હોય તો લાઇંગ પોઝિશનમાં પણ આપણે લઈ શકીએ છીએ. અને ક્લાયન્ટને શું કહેવાનું, બોલશો નહીં, પ્લીઝ સ્ટે કામ whenever I take your BP. બહુ વચ્ચે વાત નહીં કરતું રહેવાનું, કામ રહેવાનું છે ક્લાયન્ટને. ensure that the cuff is fully deflated. Deflated એટલે એર નીકાળી દે. યસ, ઇન્ફ્લેટેડ એટલે ફૂલેલો, ડિફ્લેટેડ એટલે એર ના હોય. તો જ્યારે તમે બીપી કફ બાંધો છો તો પ્રોપરલી એની એર નીકાળી દો, કમ્પ્લીટલી ડિફ્લેટેડ હોય એ ધ્યાન રાખવાનું. પછી જ એને રેપ કરવાનું. રેપ ઇટ ઇવનલી એન્ડ સ્નગલી અરાઉન્ડ ધ એક્સ્ટ્રીમિટી. એકદમ ઇવનલી, વચ્ચે વચ્ચે આમ ભેગો થઈ ગયો હોય એવો નહીં, અને સ્નગલી એટલે પ્રોપરલી ફિટિંગ. બહુ ટાઈટ પણ નથી કરવાનું, આપણે બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ નથી કરવાનું, પણ પ્રોપર ફિટિંગમાં બાંધવાનું. ensure that the stethoscope is being used and fits the examiner and does not impair hearing. જે આપણે મેક શ્યોર કરવાનું કે આપણે સ્ટેથોસ્કોપ જ યુઝ કરવાનો છે અને એ પણ એક્ઝામિનરને ફિટ થવું જોઈએ કાનમાં, એવું નહીં કે નીકળી જાય, નથી થતું, અને ઇમ્પેર ના હોવું જોઈએ હિયરિંગ. Document the first cough sound at the phase 1 heard as the blood pressure pulsates through the vessel when the air is released from the BP cup and the pressure on the artery is reduced as the systolic pressure, and beginning of the fifth cough sound at phase 5 as the diastolic pressure. તમને ખબર છે જ્યારે પણ તમે બીપી મેજર કરો, જેમ જેમ વાયલ તમે ઓપન કરશો એટલે બીપી કફ રિલેક્સ થશે. જેવું રિલેક્સ થશે અને બ્લડ સર્ક્યુલેશન એકદમ સ્ટાર્ટ થશે તો પહેલો સાઉન્ડ આવશે, પહેલો ફેઝ જે કોર્ડ કોફ સાઉન્ડ છે એ આપણું સિસ્ટોલિક પ્રેશર. પછી એના કોર્ડ કોફ સાઉન્ડના ફેઝિસ હોય, 5 ફેઝિસ હોય. પહેલા એકદમ હાઈ સાઉન્ડ હોય, પછી ધીરે 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 ઓછો થતો જાય, અને 5મા ફેઝ પર કમ્પ્લીટલી સાઉન્ડ બંધ થઈ જાય. સો ધેટ ઇઝ અવર diastolic pressure. So એ તમને ખબર હોવી જોઈએ કે હા, this is systolic, this is diastolic. BP readings obtained electronically with a vital sign monitoring machine should be checked with a manual cuff if there is any concern about the accuracy of the reading. ડિજિટલ મશીનથી બીપી લીધું હોય તમને કશું લોચા જેવું લાગે કે સમથિંગ ઇઝ એબનોર્મલ, એક્યુરેટ નથી લાગતું, તો તમારે ઓલવેઝ મેન્યુઅલ બીપી લેવાનું. એક્યુરેટ છે તો વાંધો નથી, પણ તમને એવું લાગે છે હાઇપરટેન્સિવ ક્લાયન્ટ હોય ને ઓછું એકદમ બીપી કેમનું આવ્યું, મેચ નથી થતું, તમને કશો ડાઉટ લાગ્યો છે તો પછી મેન્યુઅલ લઈ લેવાનું. The important grade point is so important. When taking a BP, select the appropriate cuff size. A cuff that is too small will yield a false high reading, and cuff that is too large will yield false low reading. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કફની સાઇઝ બહુ જ મેટર કરે છે. જો કફ નાનો હશે, કોઈ જાડું પર્સન છે અને નાનો કફ છે તો એ કફ બહુ ફિટ થઈ જશે. સો એને ખુલવા એકદમ ટાઈટ હોય તો બ્લડ પ્રેશર તમારે વધારે જ આવશે, બીકોઝ એ તરત જ આમ ખુલી જશે. તમે જેવો વાલ્વ ઓપન કરશો, કફ નાનો છે, 150 પર જ ખુલી જશે, તો પ્રેશર 150 પર જ બ્લડ એકદમ સ્ટાર્ટ થઈ જશે, તો તમારો ફર્સ્ટ સાઉન્ડ 150 પર જ આવી ગયો. હવે કફ બહુ જ મોટો છે તો જેમ જેમ તમે વાલ્વ ખોલો છો પણ કફ એટલો મોટો છે કે એને રિલીઝ થતા વાર લાગે છે, તો 110 100 પહોંચ્યું ને પછી એ રિલીઝ થયું બ્લડ, તો ફોલ્સ લો રીડિંગ આવશે. સો કફની સાઇઝ વધારે મેટર કરે છે. બહુ સ્મોલ હશે તો બીપી હાઈ આવશે, બહુ લાર્જ હશે કફ તો બીપી લો આવશે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની. ઓકે, સો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે લેક્ચર. લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન. આજે આપણે શું જોયું? So today we have started vital signs. Vital signs કયા કયા છે? TPR, Pain, TPR, BP, SpO2 and pain. These are the 6 vital signs. પછી આપણે એની ગાઈડલાઇન્સ જોઈ કે દરેક વાઇટલ સાઇન્સ કેવી રીતે મેજર કરવાનું, ક્યારે મેજર કરવાનું, કેટલી વખત મેજર કરો છો, when you are measuring the vital signs of patients, એ આપણે જોયું. પછી ફર્સ્ટ વાઇટલ સાઇન જોયું, that is
Temperature. What is the normal range of temperature? 97 to 99. 97 to 99 degree Fahrenheit. And in Celsius, In Celsius, 36.1. 39. 36.1 to 37.2 degree Celsius. So that is the normal range. કઈ કઈ જગ્યાએથી તમે ટેમ્પરેચર લઈ શકો છો? Axilla. Okay. Orally, Orally. rectally, rectally, Oral. Rectal. tympanic. Okay. Axillary, orally, rectal, tympanic અને temporal. That is the forehead. So these are the 5 sites જ્યાંથી તમે ટેમ્પરેચર લઈ શકો છો. જે હતું ટેમ્પરેચર રેક્ટલ અને ઓરલ ડિફરન્સ હતો, what was that? કોના કરતા? ઓરલ કરતા. કોના કરતા? ઓરલ કરતા. Yes. Online students? Rectal temperature ઓરલ કરતા 1 degree high આવશે and axilla 1 degree low આવશે ઓરલ કરતા. What about Celsius? Celsius 1 degree Celsius high હશે. 0.5. 0.5. 0.5 degree Celsius high હશે અને 0.5 degree Celsius low હશે. Yes. Then conversion આપણે જોયું હતું કે એનો ફોર્મ્યુલા હતો કેવી રીતે કન્વર્ટ કરવાનું. નર્સિંગ કન્સિડરેશન ધ્યાનમાં રાખવાનું. ટાઈમ ઓફ ધ ડે મેટર કરે છે. અર્લી મોર્નિંગ ટેમ્પરેચર લો હશે, ઇન આફ્ટરનૂન ટેમ્પરેચર હાઈ હશે. એન્વાયરમેન્ટલ ટેમ્પરેચર પણ ઇમ્પેક્ટ કરે છે. વિન્ટરમાં ઓછું આવે, સમરમાં વધારે આવે. એજ, ફિઝિકલ એક્સરસાઇઝ, મેન્સ્ટ્રુઅલ સાયકલ, પ્રેગ્નન્સી, સ્ટ્રેસ, ઇલનેસ એ બધું જ ટેમ્પરેચર પર અફેક્ટ કરશે. ટેમ્પરેચર અલગ અલગ આવશે. જો ક્લાયન્ટનું ટેમ્પરેચર નથી આવતું તો એને ઇગ્નોર કરી દેવાનું. No. નો, ઇટ કેન No. ઇન્ડિકેટ ક્લાયન્ટ હાઇપોથર્મિયા છે. પ્રોપરલી ફરી લેવાનું, ચેક કરવાનું કે હા ક્લાયન્ટનું કેમ ઓછું આવે છે. મેજર્સ ઓફ આપણે મેથડ્સ ઓફ મેઝરમેન્ટ જોયું હતું. ઓરલમાં આપણે કેવી રીતે લઈશું? પોસ્ટિરિયર સબલિંગ્વલ પોકેટ જે સ્પેસ છે ત્યાં આગળ થર્મોમીટર મૂકવાનું. ક્લાયન્ટને કહેવાનું કે એની ઉપર ટંગ મૂકી દે એટલે સપોર્ટ આપી દે થર્મોમીટરને અને લિપ્સથી ક્લોઝ કરી દે. ક્લાયન્ટને સમજાવવાનું કે ડુ નોટ બાઇટ ધ થર્મોમીટર. ક્લાયન્ટને કઈ કઈ કન્ડિશન્સમાં આપણે અવોઇડ કરવાનું, લાઈક સીઝર્સ ને એવું બધું હોય છે, એનજી ટ્યુબ કેવું કશું કરેલું છે તો આપણે ઓરલી નહીં લઈ શકતા, તો બીજા આપણે મેથડ લઈશું. નેક્સ્ટ ઇઝ રેક્ટલ. રેક્ટલ આપણે નોર્મલી લઈશું? નો. No. જ્યારે ઓરલી નથી લઈ શકતા કાં તો એક્યુરેટ નથી આવતું, બીજી બધી જ મેથડ્સ ટ્રાય કરી, પછી નથી આવતું તો જ રેક્ટલી લેવાનું. તો એમાં બધા કન્ડિશન્સ હતી કે આટલી કન્ડિશન્સમાં નથી લઈ શકતા તો રેક્ટલી લેવાનું. કેટલું ઇન્સર્ટ કરવાનું રેક્ટલ થર્મોમીટર? Adultમાં 1.5. 1. Adultમાં 1.5 and infantમાં no more than 0.5. Yes, adultમાં 1.5 you can insert the rectal thermometer અને infant હોય તો 0.5 કરતા વધારે ભૂલથી પણ નહીં નાખવાનું. કયા કન્ડિશન્સમાં તો તમારે ભૂલથી પણ રેક્ટલ ટેમ્પરેચર નહીં લાવવાનું? ધ ઇમ્પોર્ટન્ટ રેડ પોઈન્ટ. Rectal surgery હોય. Cardiac client. Cardiac client હોય. Diarrhea. ફીકલ. Fecal infection. યસ, ડાયરિયા એટલે કોઈ પણ ઇન્ફ્લામેટરી કન્ડિશન હોય ક્લાયન્ટને તો નહીં જ લેવાનું. રેક્ટલ બ્લીડિંગ થતું હોય કાં તો બ્લીડિંગનું રિસ્ક હોય, આ કોઈ બી કન્ડિશનમાં રેક્ટલ ટેમ્પરેચર નહીં લેવાનું. એક્સિલરી, ડ્રાય હોવું જોઈએ. Proper position. પ્રોપર પોઝિશન. કેવી રીતનો હાથ રાખવાનો? Cross Cross head. hand રાખવાનો. રેસ્ટ કરીને ક્રોસ કરીને રાખવાનો. યસ. અને એ એટલું બધું એક્યુરેટ નથી, લાઈક બોડીની બહાર છે તો રિઝલ્ટ ફોલ્સ થવાના રિસ્ક છે. સો એક્ઝિલરી આપણે બહુ પ્રિફર નથી કરતા. મેઇન કયું પ્રિફર કરીએ છીએ આપણે? Oral. યસ. ટિમ્પેનિક કાનમાંથી લેવાનું હોય, શું ધ્યાન રાખવાનું? કોઈ redness, swelling, discharge હોય તો નથી લેવાનું. યસ. ઇન્ફેક્શન, રેડનેસ, Foreign body. ફોરેન બોડી એવું કશું જ ના હોવું જોઈએ, પછી જ લેવાનું. ટેમ્પોરલ આર્ટરી કેવી રીતે લેવાનું ટેમ્પરેચર? Forehead Skin dry પર હોય. touch કરવું જોઈએ. ફોરહેડ ડ્રાય હોવું જોઈએ અને એ ટેમ્પરેચર ગન છે એ પ્રોપરલી Skin પર touch હોવી જોઈએ. Skin પર touch. કોન્ટેક્ટ થયેલો હોવો જોઈએ. ઇફ પર્સન ઇઝ ડાયાફોરેટિક, બહુ જ પરસેવો છે, તમે ડ્રાય કરો છો ને પાછો પરસેવો થઈ જાય છે, તો તમે ક્યાંથી લેશો? Behind earlobe. બિહાઇન્ડ ધ ઇયરલોબ. આ ઇયરલોબ ની પાછળ નીચેથી તમે લઈ લેશો. Then what about pulse?
Pulse, normal range of pulse. 60 to 100. 60 to 100. નર્સિંગ કન્સિડરેશન આપણે જોયું કે કયા કયા ઇન્ડિકેટર્સ છે કે જેના લીધે પલ્સ રેટ હાઈ ઓર લો આવી શકે છે. ક્વોલિટીઝ આપણે જોયું. વોટ ઇઝ ધ નોર્મલ ક્વોલિટી? +2. +2 is normal. યસ, નોર્મલ, ઇઝીલી પાલ્પેબલ. વોટ અબાઉટ +4? Bounding pulse. Strong Pulse. and bounding. Strong and bounding pulse. What about 0? No, Absent. absent. Not palpable. What about +3? Full Full pulse. pulse increase. Full Increased. pulse or increased pulse? એ બંને જોવા મળે છે. +1, Weak. 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 weak or thready pulse, that is barely palpable. તમે easily palpate પણ નથી કરી શકતા. Okay. Then sides of pulse આપણે જોઈ હતી. Pulse points આપણે જોયા હતા. રેડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું જોયું હતું? Apical pulse full 1 minute resistance. યસ. ક્લાયન્ટ ક્યારે હાર્ટ રિલેટેડ કન્ડિશન્સ હોય જ્યારે એની પેરિફેરલ પલ્સ ઇરેગ્યુલર હોય ત્યારે કઈ પલ્સ લેવાની? Apical. પલ્સ. એ પણ ફોર વન One ફૂલ. યસ. One. કોઈ મેડિકેશન ચાલવાની હોય લાઈક ડિજોક્સિન છે, બીટા બ્લોકર્સ છે, ચાઇલ્ડ હોય 2 years થી નાનું, તે બધામાં 1 full minute સુધી એપિકલ પલ્સ લેવાની. વોટ ઇઝ પલ્સ ડેફિસિટ? Okay, online students, what is pulse deficit? જે peripheral pulse Peripheral છે, apical pulse કરતા. હા, પેશન્ટને બ્રેડિકાર્ડિયા નથી, બટ એપિકલ પલ્સ કરતા જે પેરિફેરલ પલ્સ રેટ છે એ ઓછી આવે છે ડ્યુ ટુ એની રીઝન્સ, કોઈ કન્ડિશન્સ છે તો એને પલ્સ ડેફિસિટ કહેવાશે. એ ચેક કરવા માટે there are 2 methods. કઈ 2 methods હતી? તો કેવી રીતે લેવાની? Okay. Online students, what are the 2 techniques? કેવી રીતે One લેશે? or 2 examiner. Okay, one examiner and a 2 examiner. One examiner માં peripheral pulse લઈને તરત જ apical pulse લેવાના. અને No, 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 no. First Hello? apical pulse, then radial pulse. Apical pulse. Apical pulse, then radial pulse. અને 2 examiner technique માં one apical pulse લેશે અને પછી હા, એક radial pulse. examiner apical pulse લેશે, એક examiner radial pulse લેશે. તમને એવું દેખાય છે કે ક્લાયન્ટને પલ્સ ડેફિસિટ છે તો ડોક્યુમેન્ટ કરી દેવાનું. PHCP ને FCP inform inform કરવાનું. ડોક્યુમેન્ટેશન તો આપણું કામ છે પણ પીએસસીપી ને ઇન્ફોર્મ કરવું પડશે ક્લાયન્ટને પલ્સ ડેફિસિટ છે. વોટ ઇઝ ધ નોર્મલ રેસ્પિરેટરી રેટ? 12 to 20. 12 to 20. પછી આપણે એના નર્સિંગ કન્સિડરેશન જોયા હતા કે કઈ રીતે ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય છે. રેસ્પિરેટરી રેટ અસેસ કરવાનું કેવી રીતે ચેક કરશો? તો ક્લાયન્ટને જ્યારે આપણે પલ્સ રેટ ચેક કરીએ એ વખતે જ હજુ હોલ્ડ કરીને જ રાખવાનું અને ચેસ્ટ પર રાખવાનો હાથ અને ચેસ્ટ મુવમેન્ટ જોવાની. 1 inhalation and exhalation is 1 respiration. અને રેસ્પિરેટરી રેટ 30 મિનિટ્સ 30 સેકન્ડ સુધી તમે કાઉન્ટ કરી શકો? યસ. પણ ક્લાયન્ટને કશો પ્રોબ્લેમ છે, રેસ્પિરેટરી રેટ નોર્મલ નથી તો Full 1 One minute. full minute. yes, you cannot multiply it by 2. Then આપણે બ્લડ પ્રેશર જો. what is the normal blood pressure? Less than Less 120. than 120 by. Yes, less than 120/80. પછી સ્ટેજ એલિવેટેડ કોને કહેવાય? સ્ટેજ 1, સ્ટેજ 2 અને હાઇપરટેન્સિવ ક્રાઇસિસ. આઈ વિલ આસ્ક યુ ટુમોરો. આ તમને યાદ રહેવું જોઈએ. પછી નર્સિંગ કન્સિડરેશન જોયું કે બ્લડ પ્રેશર લેતી વખતે કયા કયા ફેક્ટર્સ છે જેના લીધે બીપી અફેક્ટ થાય એ આપણે ધ્યાનમાં રાખવાનું. ગાઈડલાઇન્સ, બ્લડ પ્રેશર કેવી રીતે લેવાનું, શું વસ્તુ ધ્યાન રાખવાની, ક્યાં નહીં લેવાનું, અવોઇડ કરવાનું, એ આપણે કમ્પ્લીટ કર્યું. યસ. જ્યારે પણ બીપી લઈએ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કફની સાઇઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બહુ સ્મોલ હશે કફની સાઇઝ તો Pulse ની high BP આવશે. બીપી હાઈ આવશે અને બહુ મોટો હશે બીપી કફ તો Low આવશે. લો આવશે. યસ. સો ધીસ ઇઝ ધ ટુડેઝ ક્લાસ. આ રીડ કરી લેવાનું. કશો ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી ટુમોરો. જે નોર્મલ રેન્જીસ ને એવું બધું છે આઈ વિલ આસ્ક યુ ટુમોરો. સો પ્રિપેર ઇટ. યાદ કરી લેજો, તમારા નોટ્સમાં લખી દેજો. આઈ વિલ આસ્ક યુ ટુમોરો. એની ડાઉટ? Okay. Okay. See you tomorrow at 9 a.m. Thank you. Thank you, Thank ma'am. you.